હરિ શરણમ 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 હરિ શરણમ. જય શ્રી કૃષ્ણ. ઠાકોરજીએ કાલની શેષ લીલાની અંદર નંદ બાબા પાસે વરુણ યાગને બદલે ગિરિરાજજીનું પૂજન અર્ચન અને સખડી અનસખડીના ભોગ ધરાવ્યા છે. પ્રભુ સન્મુખ અન્નકૂટ કરાવ્યા છે. જે અન્નકૂટ કરી રહ્યા છે, જે અન્નકૂટ જમી રહ્યા છે અને જે અન્નકૂટ કરવાની પ્રેરણા આપી રહ્યા છે એ એક જ છે, સ્વયં શ્રી કૃષ્ણ. જો ગિરિરાજજીની લીલા આપણને કેવો ભાવ આપે છે. હે, ગિરિરાજજી કોણ છે? તો પ્રભુ પોતે સ્વયં. નંદ બાબાને પ્રેરણા કોણે કરી? તો કે પ્રભુએ કરી. અને ભોગ કોણ લગાવી રહ્યા છે? તો કે પ્રભુ સ્વયં ગિરિરાજજીને ભોગ ધરાવી રહ્યા છે. એનો મતલબ એ છે કે દરેક વસ્તુની અંદર મારા પ્રભુ નિત્ય ઉપસ્થિત છે, બિરાજમાન છે. કરે છે બધું જ મારા પ્રભુ, પણ પ્રભુનો સ્વભાવ એવો છે, મેં કરતા મેં પના. એ ભગવાનને છોડી દીધું અને એ આપણે પકડી લીધું. મેં પના જો મેં હે ના વો પ્રભુ કા હે. પ્રભુ કહી શકે આ મારું છે, આ જગતને મેં બનાવ્યું, આ જગત હું પોતે સ્વયં બની ગયો, મારામાંથી પ્રગટ થયું છે. મહાભારતની અંદર સુપ્રસિદ્ધ મંત્ર જે વિષ્ણુ સહસ્ત્ર નામના ફલશ્રુતિની અંદર આપેલો છે, આત્મયોની સ્વયં જાતો વૈખાન સામગાયન. આપણે બધા ભગવાનનું જે હૃદય કમલ છે ને એમાંથી હું તમે પ્રગટ થયા છે. એ આપણા મહાપુરુષોની અને મહાભારતની એ સપ્રમાણ છે. અને સાથે સાથે કલિયુગની અંદર જો એ પ્રમાણિત કરી ગયું હોય તો એ મહાત્મા ગાંધીજી. મહાત્મા ગાંધીજીની નોંધપોથીની અંદર લખ્યું છે કે આપણે બધા ભગવાનના જે વક્ષસ્થળની અંદર જે મણિ બિરાજમાન છે એમાંથી બધા જ આ માનવો પ્રગટ થયા છે. ભગવાનમાંથી જ આપણે પ્રગટ થયા છે. તો આપણામાં ભગવાન હોય જ ને. આપણે તો ભગવાનના અંશાંશા અવતાર પણ કહી શકાય ને. પણ આ જીવ કલિયુગની અંદર મલિનતાથી જ્યારે ખરડાયો ને ત્યારે ભગવાન એનાથી દૂર ખસી ગયા. જેમ એક બાળક કીચડથી રમવા માંડે, ગંદો ગોબરો થઈ જાય, પછી એના પિતા એને તેડે નહીં. ક્યાં સુધી ન તેડે કે જ્યાં સુધી એમની માતા એને સ્નાન ન કરાવે, નવા વસ્ત્ર ન પહેરાવે, સરસ મજાનો જ્યાં સુધી તૈયાર ન કરે ને ત્યાં સુધી એના પિતાજી તેડતા નથી. તો અહીંયા આપણે જેટલા વૈષ્ણવો એકત્રિત થયા છે, કથા રસિકો, મુમુક્ષ જીવ, જેને અભિલાષા છે અમારે અમારો આત્માનું કલ્યાણ કરવું છે, એવા વહાલા વૈષ્ણવો, અહીં તમારું સ્નાન થઈ રહ્યું છે, તમને પવિત્ર કરવામાં આવી રહ્યા છે. અહીંયા તમારું અંઘોળ થાય છે. વર બનવું હોય ને વર, ત્યારે હું પેલા બનવું પડે? વરનો અર્થ થાય શ્રેષ્ઠ. વરરાજાને આપણે અંઘોળ કરાવીને પીઠી બીઠી ચોળીને, એમ અહીંયા તમારું અંઘોળ થાય છે. તમને વર બનાવવાના છે. કેવા વર? તો કે શ્રેષ્ઠ, ભગવાનને ગમે એવા. અહીંયા ભક્તિનું જળ છે, એને જ્ઞાનનો સાબુ છે, એનેથી તમને જળથી સ્નાન કરાવી સુંદર મજાના આપણે જ્યારે પવિત્ર થાય ને એટલે તરત જ આ બેઠેલા ભક્તોને પ્રભુ એને પોતાના બનાવે છે, પોતાના સ્વીકાર કરે છે. જ્યારે નંદ બાબાએ કનૈયાનું માની અને જ્યારે વરુણ યાગનો ત્યાગ કરી અને ગિરિરાજજીની જે પૂજા કરી છે, ભગવાનના સન્મુખ ભોગ લગાવ્યા છે, એ સમયે ફરતા ફરતા વ્રજની અંદર નારદજી આવે છે. તો જ્યારે ગિરિરાજજી સન્મુખ જ્યારે સખડી અનસખડીના ભોગ, અન્નકૂટના ભોગ જ્યારે લાગ્યા હતા,
અને ત્યારબાદ જે વૈષ્ણવોની અંદર જે પ્રસાદ બાંટવામાં આવ્યો, એ પ્રસાદ નારદજીના હાથની અંદર પધરાવ્યો કે મહારાજ આ પ્રસાદ લ્યો ગિરિરાજજીનો. નારદજીએ પ્રસાદ ગ્રહણ કર્યો. વાહ, પ્રસાદની અંદર કેટલો સ્વાદ છે, કેટલો પ્રેમ છે. એ પ્રસાદ લઈ નારદજી તાત્કાલિક સ્વર્ગલોકમાં ગયા, ત્યાંથી ઇન્દ્રલોકમાં ગયા અને ઇન્દ્રને કીધું, લ્યો ઇન્દ્ર મહારાજ, આ પ્રસાદ હું તમારા માટે લાવ્યો છું. ઇન્દ્ર મહારાજે પ્રસાદ લીધો. વાહ, ખૂબ સરસ કે આજે ફરતો ફરતો વિચરણ કરતો કરતો પ્રભુએ જે આ બાળલીલાઓ કરી હતી એને દર્શન કરવાની લાલસાથી આજે હું રજમંડલની અંદર ગયો હતો. ત્યાં ઇન્દ્રએ કીધું, હા ઓ નંદ બાબા હે, ઓ મેરા યજ્ઞ કરતે હર સાલ ઉસી કા પ્રસાદ હોગા. નારદજી મંદ મંદ હસવા માંડ્યા. ઇન્દ્ર મહારાજને કે આ તમારા યજ્ઞનો પ્રસાદ નથી, પણ જે નંદ બાબાનો લાલો છે ને, 5 વર્ષનો, જેનું નામ કનૈયો કૃષ્ણ છે, એણે ગિરિરાજજીની પૂજા કરી. આ વર્ષે તમારો યજ્ઞ મહારાજ નથી થયો. ઇન્દ્ર મહારાજ કે દર વર્ષે મારો યજ્ઞ થાય છે ને આ વખતે મારો યજ્ઞ નથી કર્યો. તો નહીં, તમારો યજ્ઞ બંધ રખાવીને ઠાકોરજીએ ગિરિરાજજી સન્મુખ અન્નકૂટ ધરાવ્યા, એની મોતીઓથી વધાવ્યા, દહીંના તિલક લાગ્યા ને હે બધાય ગોવાળિયાઓ ગોપીઓએ સુંદર મજાના દૂધના અભિષેક કર્યા. કે શું વાત કરસ. અને ઇન્દ્ર મહારાજને જ્યારે પોતે પોતાની શક્તિ દ્વારા જોયું તો વ્રજની અંદર આવું કર્મ દેખાયેલું કે દર વર્ષે મારો યજ્ઞ થઈ રહ્યો છે, આ વખતે ગોકુલવાસીએ જ્યારે મારા યજ્ઞનો ત્યાગ કર્યો છે, ત્યારે ઇન્દ્ર ભગવાને કીધું કે આ ગોકુલવાસીને મારે દંડ કરવો છે. અને દંડ કરવાના ભાવથી ઇન્દ્ર મહારાજ સામંતર્ક નામના મેઘોને આજ્ઞા કરે છે કે તમે વ્રજની ઉપર જઈ અને મુશળધાર વરસે. અહીંયા એક મંત્રની અંદર સુંદર મજાનો ભાવ આપ્યો છે. ગણમ સામંતર્કમ નામ મેઘનામ શાંતકારિણમ ઇન્દ્ર પ્રાચોદયત ક્રુદ્ધો વાક્યમ ચાહે સમાન્યુત વાચાલમ બાલી સંસ્તબ્ધમ મગ્નમ પંડિતમાનિનમ કૃષ્ણમ મર્ત્યુમુપાશ્રિત્ય ગોપમે ચક્રુર પ્રિયમ. ઇન્દ્ર મહારાજે જે મેઘોના રાજા કહેવાય, મેઘોના અધિપતિ કહેવાય, એમાં સંવર્તક નામના મેઘને આજ્ઞા કરી, જાઓ વ્રજની ઉપર મુશળધાર વરસો. પેલા ગોવાળિયાઓ, ગાડાઓ, ગાયો, વાછડાઓ બધા જ તણાઈ જવા જોઈએ, કારણ કે મારા યજ્ઞનો એ લોકોએ બહિષ્કાર કર્યો છે. તો મેઘો આવ્યા ને, એમાં સંવર્તક નામના મેઘો, એમણે પ્રભુને પૂછ્યું આવું કોપ શા માટે હે પ્રભુ? ત્યારે એક મંત્રની અંદર લખ્યું છે, વાચાલમ બાલિસમ સ્તબ્ધમ મગ્નમ પંડિતમ. એક શ્લોકની અંદર કદાચ આપણને એવો પણ ભાવ થાય કે ઇન્દ્ર મહારાજ ઠાકોરજીની નિંદા કરતા હોય, પણ નહીં, આ મંત્રની અંદર ઠાકોરજીની નિંદા નથી, ઠાકોરજીની પ્રશંસા છે, ઠાકોરજીની સ્તુતિ છે. ઠાકોરજીને શું કીધું કે ઠાકોરજી તમે તો વાચાલ છો, બહુ બોલકા છો. તમારા ભક્તો જ્યારે જ્યારે તમને બોલવાનું કહે ને ત્યારે એવી મીઠી મીઠી વાતો તમારી ગોપીઓ સાથે કરો છો, તમારા ભક્તોની સાથે કરો છો. પછી વાચાલમ બાલિસમ, પ્રભુ તમે કેવો બાળ સ્વરૂપ ધારણ કરી અને વ્રજની અંદર તમે પ્રગટ્યા અને બધાને કેટલો આનંદ આપ્યો. વાચાલમ બાલિસમ સ્તબ્ધમ, તમે બાળક હોવા છતાં કેટલા ગંભીર છો, તમે કેટલા જ્ઞાની છો. એવા નંદ બાબાના પુત્ર તો કે કોણ? કૃષ્ણમ મૃત્યુમુપાશ્રિત્ય. આ કૃષ્ણ પરમાત્માએ ગિરિરાજજીની પૂજા કરી. એટલે એક અર્થની અંદર ઇન્દ્ર કહે છે જે કંઈ થઈ રહ્યું છે એ બરોબર થઈ રહ્યું છે, પણ આ લીલા પ્રભુની કૃપાથી આજે ઇન્દ્ર મહારાજ કરી રહ્યા છે. ત્યારે સાથે સાથે થોડુંક ઇન્દ્રાસન ઉપર બેસી બેસી ઇન્દ્રને અભિમાન પણ આવી ગયું, કારણ કે હું દેવોનો રાજા છું. અને જ્યારે સમાજની અંદર માન પ્રતિષ્ઠા પદ મળે ને, એટલે માણસને અભિમાન આવ્યા વગર ન રહે.
એક સમયે દરેક તીર્થો એકત્ર થયા. ક્યાં? તો કે વ્રજભૂમિમાં મીટિંગ બોલાવી ઠાકોરજીએ. બધા તીર્થો જેટલા વિશ્વમાં છે ને બધાય આવો. બધા તીર્થોની મીટિંગ થઈ. એમાં દરેક તીર્થોને આજ્ઞા કરી કે તમારે બધાય તીર્થો પ્રયાગરાજજીનું કયું કરવાનું છે ને પ્રયાગરાજજીને આજે હું તીર્થોના રાજા બનાવું છું. પ્રયાગરાજ છે ને એ તીર્થ રાજા કહેવાય. એ જે આજ્ઞા કરે ને એ બધાય તીર્થોએ માનવાનું. એ પ્રભુએ સુંદર મજાના એને રાજા બનાવ્યા, એને તિલક કરી દીધું અને બધા તીર્થોએ પ્રયાગ રાજાને વધાવ્યા, એની પ્રશંસા કરી. બરોબર છે, તમને રાજા બનાવ્યા અને હવે તમે જે રીતે અમને આજ્ઞા કરશો ને એ રીતે બધા જ તીર્થો અમે તમારી આજ્ઞાનું અનુશીલન કરીશું. થોડું સમય ગયા પછી વ્રજના જે તીર્થરાજ કહેવાય, વ્રજરાજ કહેવાય, એ ફરતા ફરતા એ આ તીર્થની અંદર ગયા અને પ્રયાગરાજે એમને આજ્ઞા કરી તો એને આજ્ઞા માની નહીં વ્રજરાજે. એટલે કે પ્રભુનું જે ધામ છે વ્રજ, એના તીર્થ ત્યાં ગયા. એટલે એને કીધું ભાઈ મને તીર્થોના રાજા શ્રી ઠાકોરજીએ બનાવ્યા છે અને તમારે વ્રજને કીધું તમારે મારી આજ્ઞામાં રહેવું પડે અને તમે મારી આજ્ઞા નહીં માનો એમ ચાલશે નહીં, હું તમારી ફરિયાદ ઠાકોરજીને કરીશ. એટલે વ્રજે કહી દીધું તારે જે કરવું હોય કર, તારે ફરિયાદ કરવી હોય તો એ કર, પણ હું તારી આજ્ઞામાં નહીં રહું. અને જ્યારે તીર્થરાજ પ્રયાગજીએ ઠાકોરજી સન્મુખ આવીને વ્રજ તીર્થની ફરિયાદ કરી. કોને? ઠાકોરજીને. કે પ્રભુ તમે મારી ઉપર કૃપા કરી અને મને આ તીર્થોનો રાજા બનાવ્યો, તો દરેક તીર્થોએ મારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ ને? તો કે કરવું જ જોઈએ ને. કેમ ન કરવું જોઈએ? તો કે આ વ્રજ તીર્થને તમે સમજાવી દો, એ મારી આજ્ઞાનું પાલન નથી કરતા, મારી આજ્ઞામાં નથી રહેતા અને મારી અવગણના કરે છે. ઠાકોરજી મંદ મંદ હસવા માંડ્યા. એટલે પ્રયાગરાજ તીર્થરાજે કીધું પ્રભુ હસો છો કેમ તમે? પ્રભુએ કીધું કે હે તીર્થરાજ, મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. અને આ વ્રજભૂમિ એ મારું ઘર છે. તમે તીર્થોના રાજા છો અને વ્રજ છે ને એ મારું ઘર છે. મેં તમને મારા ઘરના રાજા નથી બનાવ્યા. એટલે વ્રજરાજ તીર્થ છે ને તમારી આજ્ઞામાં નહીં રહે. ઠાકોરજીએ પોતાના કેવો સુંદર મજાનો ભાવ આપ્યો છે. એમ અહીં સુંદર મજાની જ્યારે ભગવાનની એક અર્થની અંદર જોઈએ સ્તુતિ કરવા લાગી છે. અને જ્યાં સામર્થક નામના મેઘોને ઇન્દ્રની જ્યારે આજ્ઞા થઈ ત્યારે આકાશ મંડળની અંદર આમ કહેવાય કે બેવડા તેવડા જ્યારે વાદળા થવા લાગ્યા અને કારતક મહિનો એમ કહેવાય સ્વચ્છ આકાશની અંદર એકાએક મેઢાંબર જ્યારે છવાવા લાગ્યું, નંદ બાબા વિચાર કરવા લાગ્યા કે એકાએક આ ચોમાસા જેવું વાતાવરણ કાં થવા લાગ્યું. અને આમ તેમ એટલા પવનો ફૂંકાવા લાગ્યા, વંટોળિયા વાવા માંડ્યા, વીજળીના ગડગડાટ થવા લાગ્યા. નંદ બાબા વિચાર કરવા લાગ્યા કે આ શું વરસાદ થવાનો છે. અને જોતાની અંદર મેઘાડંબરમાંથી ઝીણા ઝીણા વરસાદના ફોરા છૂટવા માંડ્યા. નંદ બાબા અને ગાયો પોતપોતાના સ્થાને જવા લાગ્યા. અને જોતાની અંદર સામંતરક નામના મેઘો સાંબેલા ધારે વ્રજની ઉપર વરસવા લાગ્યા છે. એમ કહેવાય છે આ બાજુ ગાયો ને વાછરડાઓ ને જે ગાડાઓ ને જે કઈ સામાન સામગ્રી સીધો સામગ્રી હતો એ બધુંય તણાવવા માંડ્યું. ત્યારે નંદ બાબા ને બીજા જે ગોવાળો હતા ને એને પ્રભુને વિનંતી કરી. નંદ બાબાને કીધું નંદ બાબા, જો આપણે પેલા ઇન્દ્રના યજ્ઞનો ત્યાગ કર્યો ને એટલા માટે આપણી ઉપર ઇન્દ્ર મહારાજ કોપાયમાન થયા છે ને આ વરસાદ વરસાવી રહ્યા છે. તો આપણે બધાએ ઠાકોરજીના શરણે એટલે કે શ્રી કૃષ્ણના શરણે જવું જોઈએ. બધાય નંદ બાબા ઉપનંદ બધા એવા કે પ્રભુ આપના કહેવાથી અમે ઇન્દ્ર મહારાજના યજ્ઞનો ત્યાગ કર્યો છે. આજે ઇન્દ્ર મહારાજ આપણી પર કોપાયમાન થયા છે. હવે અમારે માત્ર તમારું શરણ છે પ્રભુ, તમારે અમારી રક્ષા કરવાની છે. પ્રભુ મંદ મંદ હાસ્ય કરે છે. પોતાના ભક્તો જ્યારે પોતાના શરણની અંદર આવે ને પ્રભુને બહુ વાલા લાગે. પ્રભુ કે જરાય ચિંતા કરો માં, જેટલો વરસાદ આવવો હોય એટલો ભલે આવે, તમને કાંઈ નહીં થાય. એ જ ક્ષણે મારા પ્રભુજી ગિરિરાજજીની સમક્ષ આવ્યા અને બધાને કીધું આપણે ગિરિરાજજીની પૂજા કરી હતી તો કહા એ જ ગિરિરાજજી મારીને તમારી રક્ષા કરશે. અને ક્ષણ માત્રની અંદર જેમ એક નાનું એવું બાળક જેમ છત્રી ઉપાડી લે એવી રીતે મારા પ્રભુએ તર્જની આંગળીની ઉપર ગિરિરાજજીને આમ ધારણ કર્યા. બોલ શ્રી ગિરિરાજ ધારણ કી જય,
ભગવાને જ્યાં પોતાની તર્જની આંગળી ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા અને પછી બધા જ ગોવાળો, ગોપીઓ, નંદબાબા, ઉપનંદ, ગાયો, વાછડા બધાને આજ્ઞા કરી પ્રભુએ કે ચાલો આ ગિરિગર્ત જે થયો છે ને એની અંદર બધા આવી જાઓ. બધા એ ગિરિગર્તની અંદર આવી ગયા અને બલદેવ ભૈયાને ઠાકોરજી આજ્ઞા કરી, બલદેવ ભૈયા તમે તો શેષ નારાયણનો અવતાર છો ને, એટલે જે મેં ગિરિગર્ત જે આ ખાડો થયો છે એના ફરતા તમે વીંટળાઈ જાઓ, જેથી કરી બહારનું જળ આ ખાડાની અંદર ન આવે. કારણ કે જળ બહુ આવતું હોય તો આપણે ખાડાની અંદર બેઠા હોય, થોડું થોડું જળ આવે ને તોય પણ ડૂબી જાય. એટલે બલદેવ ભૈયા શેષ નારાયણનો અવતાર લઈ જે ગર્ત થયો તો ખાડો ગિરિરાજજી ઊંચા કર્યા, એટલે આપણને ખબર જેટલો પહાડ બહાર હોય ને એનાથી કેટલાય ગણો અંદર જમીનની અંદર દટાયેલો હોય. એટલે ઊંચો કર્યો એટલે નીચે સરસ મજાનો ગર્ત બની ગયો, એટલે કે ખાડો. અને મારા પ્રભુએ ગિરિરાજજીને ધારણ કર્યા અને બલદેવ ભૈયા શેષ નારાયણનો અવતાર લઈ જે ખાડો થયો ને સરસ મજાની આમ કુંડલી મારીને વીંટળાઈ અને આમ બેસી ગયા. શું કામે? એક પણ બૂંદ એ ગર્તની અંદર ન આવવું જોઈએ. આ બાજુ સામંતક નામના વેગ અસંખ્ય સાંબેલાની ધારે વરસે છે, વરસી વરસી જેટલા ઈ ટાંકા ભરી ભરીને લાવ્યા હતા ને બધા ટાંકા ખાલી થઈ ગયા. સામર્તક નામના મેઘો ઠાકી ગયા વરસી વરસી. મેઘો ઠાકી ગયા ને મેઘોને વિચાર થયું કે આ કૃષ્ણ પરમાત્મામાં કેવી શક્તિ છે. આપણા એ ગામમાં કદાચ 20 થી 25 ઇંચ કે 30 ઇંચ વરસાદ પડે ને તો આપણું ગામે જળબંબાકાર થઈ જાય. અને આ મેઘને ક્યારે આજ્ઞા કરવામાં આવે? જ્યારે આ સૃષ્ટિનો પ્રલય કરવાનો હોય ને, આખું જળમગ્ન કરવાની હોય ને ત્યારે સામર્થક નામના મેઘોને આજ્ઞા કરવામાં આવે. ત્યાં લગી એ મેઘને આજ્ઞા નથી થતી. એ પ્રલયકાલીન મેઘ છે ને એ વ્રજની ઉપર વરસાને વરસી વરસી એ પણ ઠાકી ગયા. અને મારા ઠાકોરજીએ બધાની સુંદર મજાની રક્ષા કરી છે. અને ઠાકોરજીએ જ્યારે આ બધાની રક્ષા કરી અને બધા ગોવાળાઓએ ભગવાને પોતાની તર્જની ઉપર જ્યારે ગિરિરાજજીને ધારણ કર્યા હતા ને ત્યારે બધા ગોવાળોને થયું કનૈયો ઠાકી જશે, એટલે પોતાની લાકડીઓ હતી ને એના ટેકા આપ્યા છે. અને અમુક ગોવાળો કે હે કનૈયા, તું કેટલાય દિવસથી આ ગિરિરાજજીને ધારણ કરીને ઊભો છો ને, તું ઠાકી ગયો છે ને, તારી આંગળી લઈ લે, અમે લાકડીઓના ટેકા આપ્યા છે. ઠાકોરજી કે હું મારો હાથ લઈ લઉં, હું થાકી તો ગયો છું. એટલે પ્રભુએ પોતાનો તર્જની આંગળી સરકાવીને ખાલી આમ ચલિત કરી, ખાલી હલાવીને આ ગોવાળાઓની જે લાકડીઓના ટેકા રાખ્યા હતા ને એ બધી લાકડીઓ ભાંગીને ભૂકો થઈ ગઈ. એ લાલા ઝાલજે પડજે ને કે બધા ડટાઈ જાવું. પ્રભુ મંદ મંદ હાસ્ય કરે છે. અને ગોવાળોને એમ થયું કે આપણા ટેકે જ આ ગિરિરાજી ઊભો છે, પણ પ્રભુની આ લીલા છે. એ સમયે આ ચરિત્ર સાંભળવાથી એ શાસ્ત્રની અંદર એવો એક ભાવ છે કે કોઈ જ્યારે કોઈ ગામનું કામ હોય, રાજ્યનું કામ હોય કે આપણા ઘરનું કામ હોય, કોઈ કાર્ય વિકાસના કાર્ય થતા હોય ને ત્યારે આપણે લાકડીના ટેકા દેવા જોઈએ. આપણા ગામની અંદર કોઈ સત્કર્મ થતું હોય તો આપણે લાકડીના ટેકા દેવા જોઈએ. લાકડીનો ટેકો એટલે એને આવી આશ્વાસન આપવું જોઈએ કે કાંઈ જરૂરિયાત હોય તો કહેજે, અમે તારી બાજુમાં છીએ. અને કદાચ તમારા ગામનો વિકાસ થતો હોય, આવી કથા ધર્મ સભાઓ થતી હોય એનો વિકાસ થતો હોય, ગામની ગૌશાળાનો વિકાસ થતો હોય, એ ટેકા ન દો તો કાંઈ નહીં, પણ કોકે ટેકા દીધા હોય ને ખેહવવાનું કામ ન કરવું. હા, ટેકો ન દો કાંઈ નહીં, પણ કોકે ટેકા દીધા હોય ને ખેહવવા નહીં. તો અહીંયા સુંદર મજાની ભગવાન આ ગિરિરાજ લીલા કરે છે. અને એક મંત્ર અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે છે કે આજ સુધી તો દરેક ભક્તો વ્રજવાસી દરરોજને માટે જપ કરતા હતા, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, દરેક વૈષ્ણવો કરે ને, પણ મારા ઠાકોરજી કહેવા જોઈએ કે આજથી હવે તમે મારા શરણમાં છો. આપણે શું કહીએ? હે પ્રભુ તમે અમને શરણમાં લ્યો. પણ પ્રભુ જ્યાં સુધી બોલે નહીં કે તમે મારા ભક્ત મારા શરણની અંદર આવી જાઓ, તમને હું અભય કરું છું, આજથી હું તમારું ધ્યાન રાખીશ, એમ ભગવાન કહેવા જોઈએ. ત્યાં સુધી કરેલો જપ છે ને એ સફળ નથી. અને આ મંત્ર અહીંયા લખ્યો ને, જ્યારે વ્રજની યાત્રા કરવા જાઓ, ગિરિરાજજીની તમે પરિક્રમા કરો અને ગિરિરાજજીનું જે મુખ્ય મુખારવિંદ છે ને, દાનઘાટી, જ્યાં સખડી અનસખડીના ભોગ થાય છે,
અને ગિરિરાજજીની ઉપર દૂધનો અભિષેક જ્યાં થાય છે, વૈષ્ણવ દૂધની માનતા કરે, અને એ ગિરિરાજજીની ઉપર ડોલું મોઢે દૂધનો અભિષેક થાય છે. હમણાં અમારી કથા હતી વ્રજની અંદર. એ વ્રજની અંદર જ્યારે ગયા ત્યારે અમે ગિરિરાજજીની પરિક્રમા કરવા ગયા, ત્યાં ડોલું મોઢે ગિરિરાજજીની ઉપર અભિષેક કર્યો હતો. અને એટલું રમણીય પ્રભુનું સ્વરૂપ ત્યાં જાય ને તો આપણું મન સ્થિર થઈ જાય. દર્શન કરી કરી અને એમ થાય હજી જ દર્શન કર્યા રાખીએ, હજી જ દર્શન કર્યા રાખીએ. એ દાનઘાટી છે ને, એ દાનઘાટીની ઉપર જે મંત્ર લખ્યો છે, એ મંત્ર એમ લખ્યો છે કે આજથી હું મારા વૈષ્ણવનો સ્વીકાર કરું છું. જેમ ગિરિરાજજીની નીચે પ્રભુએ દરેક વ્રજવાસીનો સ્વીકાર કરીને આશ્રય કર્યો ને, એ આશ્રયનો મંત્ર દાનઘાટી ઉપર જે લખ્યો છે ને, એ જ મંત્ર અહીંયા ભાગવતજીની અંદર અહીંયા લખ્યો છે કે તસ્માત મચ્છરમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાયે સાત્મયોગેન સોયમ મે વ્રતાહિત. પ્રભુએ કીધું આથી હું બધા જ તમે વ્રજવાસીનો હું સ્વીકાર કરું છું અને તમને અભયપદ આપું છું. પ્રભુએ આ રીતે, ખબર છે ગિરિરાજજીની લીલા પ્રભુએ કેટલા દિવસ કરી હતી? હે વૈષ્ણવ, ગિરિરાજજીની લીલા પોતાની તર્જની આંગળી ઉપર ભગવાન ગિરિરાજજીને કેટલા દિવસ ધારણ કર્યા હતા? કોઈને ખબર છે? કોઈ નથી. સાચી? જો આજે તમે ભાગવત કથા સાંભળવા આવ્યા છો ને, તો દરેક કથાના રહસ્યો હોય ને એ આપણને ખબર હોવા જોઈએ. જો ભગવાન ગિરિરાજ લીલા કરીને, અને ભગવાન જે આમ આપણે ગિરિરાજજીનું ચિત્રજી જોઈએ છે ને, એ ભગવાન 7 દિવસ સુધી ઊભા હતા પહાડ લઈને. અને એનું પ્રમાણ અહીંયા ભાગવતજીની અંદર આપ્યું છે. વિક્ષ્યમાણો દધારવિન્દ્રમ સપ્તાહમ ના ચલત પદાત. 1 સપ્તાહ સુધી મારા પ્રભુએ વૈષ્ણવ તાલી વગાડીને ઠાકોરજીની તાલીની સેવા મેં છોડી દીધા સગડા કામ તન મન ધન શ્રીના ચરણોમાં, તન મન ધન શ્રીના ચરણોમાં. મેં તો છોડી દીધા, મેં તો છોડી દીધા સગડા કામ. તુલસી માળા ભવ બંદના બોલ જો તાળા હો મન મંદિરે તુલસીની માળા ભવ બંદના. તુલસી માળા જન્મોજ જમના તોડે છે તાળા મારું ઘરે બને, મારું ઘરે બને રૂડું વ્રજના. તન મન ધન શ્રીના ચરણોમાં, તન મન ધન શ્રીના ચરણોમાં. એ મને પ્યારું લાગે, મને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીના ચરણોમાં, તન મન ધન શ્રીના ચરણોમાં. શ્રીનાથજી, શ્રીનાથજી. બીજો પ્રકાર નિજજન, અને ત્રીજો પ્રકાર વ્રજજીવન. વ્રજની અંદર આ 3 જન રહેતા હતા, અને પ્રભુ આ 3 જનને એટલો આનંદ આપતા હતા, એટલું અધરામૃતનો પ્રેમ આપતા હતા કે જેમ પોતાની માતાને જેટલો વાલ ન કરે ને એટલો એના ભક્તોને વાલ કરતા હતા. પ્રભુએ આ 7 દિવસ સુધી
જ્યારે ગિરિરાજજી ધારણ કર્યા અને વરસાદ વરસતો બંધ થઈ ગયો અને યથાવત મારા પ્રભુએ પાછા ગિરિરાજજીને પધરાવી દીધા. ત્યારે ગોવાળો વાતો કરે છે કે નંદ બાબાનો છૈયો કનૈયો એમ લાગે છે ભગવાન વિષ્ણુનો જ અવતાર ન હોય, કારણ કે નાનો એવો બાળકને 7 દિવસ સુધી આ ગિરિરાજજીને ઉપાડી રાખવા, કેટલો વજન હોય છતાં બધાનું રક્ષણ કરવું. એટલે કહે છે કે જ્યારે ગર્ગાચાર્યજી આવ્યા હતા ને એ વખતે ગર્ગાચાર્યજી એમ કહેતા હતા કે નંદ બાબાના આ બાળકની અંદર વિષ્ણુ જેવા ગુણ છે અને વિષ્ણુમાં જેવી શક્તિ છે ને એવી શક્તિ છે, એટલે તો આપણને એમ જ લાગે છે કે વિષ્ણુ ભગવાનનો કેમ અવતાર ન હોય. એવી એક બીજા ગોવાળિયાઓ વાતો કરે છે. અને ત્યારબાદ ગિરિરાજીને સૌ પ્રણામ વંદન કરી અને ઠાકોરજીની આ લીલા પ્રત્યે ખૂબ વાત કરે છે. ને 7 દિવસ આ ભગવાને ગિરિરાજજીની જ્યારે ધારણ કર્યું હતું ત્યારે વ્રજના સંતો આ ગિરિરાજ લીલાની અંદર એક એવો પણ ભાવ આપે છે કે ગિરિરાજ લીલા એ સમયે કરીને મારા પ્રભુએ, ત્યારે જ્યાં મીરાનું ચરિત્ર છે ને, મીરાને તો આપણે બધા ઓળખતા જ હોય. મીરા પ્રભુનું એક પાત્ર ભક્ત એવું હતું કે સદેહ મારા ઠાકોરજીની અંદર સમાઈ ગયા હતા. મારા ઠાકોરજીએ આમ કરીને આમ પોતાની બાહો ફેલાવીને મીરાજી દોડીને ભગવાનના વક્ષસ્થળની અંદર સમાઈ ગયા હતા. અને જે મીરા સમાણાને ઈવડું ઈ સ્વરૂપ ક્યાં બિરાજે છે વૈષ્ણવ ખબર છે? હાલની અંદર બેટ દ્વારિકાની અંદર જે સ્વરૂપ દ્વારકાધીશનું જે બિરાજે છે ને એની અંદર મીરા સમાયા હતા. અને એ બેટનું જે સ્વરૂપ છે ને એને વિયોગ સ્વરૂપ કહેવામાં આવે છે. રૂક્ષ્મણીજીને જ્યારે શ્રાપ થયો તો દ્વારિકાથી બહાર રહેવાનો 12 વર્ષનો, એ સમયે વાલુકાની એક કણથી ભેગા કરીને એ વખતે જ્યારે દ્વારિકાધીશ પ્રભુ જેવા દેખાતા હતા એવી સુંદર મજાની પ્રતિકૃતિ, એક મૂર્તિ, એનો શ્રી વિગ્રહ બનાવ્યો હતો. અને એ શ્રી વિગ્રહ આજે બેટનું જે મંદિર છે ને હવેલી એની અંદર બિરાજે છે. કાલાંતરે અગાઉના સમયની અંદર વિધર્મીઓએ જ્યારે આક્રમણ કર્યું ને ત્યારે મહાપ્રભુજીએ એ સ્વરૂપને ગૌશાળાની અંદર સંઘરી દીધું હતું. નહીં તો મૂર્તિઓ તોડતા હતા પહેલાના વિદ્રોહી આવીને, કારણ કે એટલા આપણા કેટલા એવા મંદિરોનો વિધ્વંસ કરી નાખ્યો. આપણને બધાને ખબર છે ને, મોહમ્મદ ઘોરીન, મોહમ્મદ અઘોરીન, બેગડો ને કેટલાય આવીને વયા ગયા. કારણ કે આપણા મંદિરો એ આપણી ધરોહળ હતી અને સૌથી ધનાઢ્ય આપણા બધા મંદિરો હતા. તો એ સમયે મહાપ્રભુજીએ તેની અંદર છુપાવી દીધા હતા, એટલે એ વિયોગ સ્વરૂપ જે છે ને એ યથાવત રહી ગયું અને પુનઃ એની અંદર સ્થાપન કરવામાં આવ્યું. એવા બેટના શ્રી દ્વારકાધીશ પ્રભુ છે. અને આજનું જે જગત મંદિર છે ને દ્વારકા જગત મંદિર, એ પ્રભુની કાર્યાલય છે. વિદર્ભ નામની જે સભા હતી ને, ભગવાન જે પોતાની સભા ભરીને બેસતા હતા, જે પોતાના રાજ્યના કાંઈ પણ પ્રશ્નોનો નિકાલ કરતા હતા, એ પ્રભુની રાજધાની, એ આજનું જે જગત મંદિર દ્વારકાની અંદર છે ને એ પ્રભુની રાજધાની હતી. અને ભગવાનનું નિવાસસ્થાન, ભગવાનની હવેલી તો કે બેટની અંદર આવીને પ્રભુ શયન કરતા હતા. અને અષ્ટપટરાણીના ત્યાં મંદિર પણ છે. તો ભગવાન દરરોજને માટે બેટની અંદર શયન કરવા આવે રાત્રિના સમય. એ સમયે આજે પણ બેટની અંદર જ્યારે પ્રભુ પધારે ત્યારે એ રૂક્ષ્મણીજીની સાથે ચોપાટ રમે છે. અને ઠાકોરજીને શયન કરાવતા પહેલા આજે પણ રૂક્ષ્મણીજીનો પત્ર સંભળાવવામાં આવે છે. અને રૂક્ષ્મણીજીનો પત્ર જ્યાં સુધી ઠાકોરજી સાંભળતા નથી ત્યાં સુધી રાત્રિના સમયે ઠાકોરજીને નિંદ્રા આવતી નથી. એ ક્રમ આજે પણ ત્યાંના મુખિયાજી નિભાવે છે. તો એવી રીતે પ્રભુએ જ્યારે લીલા કરીને તો મીરાબાઈનું ચરિત્ર, મેં એક મહાન સંત થઈ ગયા જગજીવનદાસ બાપુ કરીને, વાણિયાનું શરીર હતું અને એ મીરાના ઉપાસક હતા. એણે કીધું હતું કે આ મીરાનું પૂર્વ ચરિત્ર શું હતું કે એક સમયે ઠાકોરજી જ્યારે વ્રજની અંદર લીલાઓ કરતા હતા એ સમયે આ નંદ બાબા, એટલે કે એ સૌથી આ નંદોની અંદર અને વ્રજવાસીના રાજા હતા, એ નંદરાય કહેવાતા હતા. એટલે એમનો છોકરો તો રાજકુમાર જ કહેવાય. અને બધા જ ગોવાળીઓ એમની આજ્ઞાને અનુશીલન કરતા હતા. તો એ વખતે વ્રજમાં એવો નિયમ હતો, જે કોઈ નવી પરણેલી સ્ત્રી આવે ને એનું પહેલું વહેલું મુખ આ કનૈયો જોતો.
કારણ કે કનૈયો બધાય મિત્ર મંડળમાં સૌથી નાનો અને બધાય એના મિત્ર બધાય મોટા, એટલે આમ સંબંધમાં જોવો તો દેરેય થાય. એટલે કનૈયો નાનો એટલે પેલું એલું મુખ ભાભીનું કોણ જોવે તો કે કનૈયો. અને જ્યાં વેલડું આવતું હોય ને વ્રજની અંદર હજી જ્યાં પ્રવેશ કરે ને ત્યાં જ એની ટીમ ઊભી રહી ગઈ હોય આમ આડી, અને તરત કે ભાભી તમે તમારું મુખ દેખાડો. અને ત્યાં જોતા ને એની પાસેથી બક્ષિસ પણ લેતા હતા પ્રભુ. આજે ખબર થોડા સમય પહેલા જ્યારે નવી પરણેલી વહુ આવે ને ત્યારે નણંદબા હોય, દેર થતા હોય, આજુબાજુમાં એવા કોઈ લોકો હોય ને એને બક્ષિસ આપતા. એટલે બક્ષિસ પૈસા બંધ થઈ ગયા. કોઈ નાની દીકરી હોય તો એની માટે કાંઈ કટલેરીનો સામાન લઈ આવ્યા હોય, કોઈ દેર થતા હોય એના માટે એ વખતે ચલણ હતું, કોઈ રૂમાલ આપતા, મોજા આપતા, અને બહુ જૂના જમાનામાં સોપારી 5-5 આપતા. એવું એક પ્રથા હતી. તો ભગવાન જ્યારે નવી પરણેલી કોઈ સ્ત્રી પોતાના મિત્રની પત્ની આવે ને પહેલું મુખારવિંદ કોણ જોવે તો ઠાકોરજી. એમ એક એના મિત્રની જ્યારે વિવાહ કરવામાં આવ્યો ને ત્યારે પહેલા તો વિવાહની વાત કરીને એટલે એ દીકરીની માતાએ કીધું કે અમારે વ્રજની અંદર ગોકુળમાં દીકરી દેવી નથી. એટલે ગોવાળોએ પૂછ્યું તમને ગોકુળમાં દીકરી દેવાનો વાંધો શું છે? તો એણે કીધું કે તમારા ગોકુળની અંદર નંદરાજાનો એક કનૈયા નામનો છોકરો છે ને એ બહુ માયાવી છે, અને એ જેની સામે જોવે છે ને એ બધાને એવી માયા લગાડી દે છે કે જગતમાં પછી એની સિવાય કોઈને એને ભાળતું નથી, ગાંડા કરી દે છે. એટલે અમારી દીકરી ગામમાં નથી દેવી કે. અને છતાં વડીલોના સમજાવવાથી આ દીકરીના લગ્ન કર્યા. પણ આ દીકરીને એની માએ કીધું હતું કે કનૈયો તારી સામે આવે ને તો જરાય મચક દેતી નહીં અને એની સામે જોતી નહીં, કારણ કે એ કામણગારો છે ને એ જાદુગર છે. એક વખત જો એ તારી ઉપર જાદુ કરશે ને તો તું હાવ ગાંડી થઈ જાય. એટલે આવી એની માતાની સલાહ હતી ને. એ પરણીને દીકરી આવીને કનૈયાએ કીધું ભાભી મુખારવિંદ બતાવો, પણ પોતાના માતાના શબ્દો યાદ આવી ગયા ને એટલે એ પરણેલી આવેલી સ્ત્રીએ પોતાનો ઘૂંઘટ પોતાના પગના અંગૂઠાની નીચે દબાવી દીધો. બહુ ઠાકોરજીએ વિનંતી કરી પણ ટસની મસ ન બની આ ગોપી. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, જવા દો. ગયા. અને એ વ્રજની અંદર એવો નિયમ હતો કે નવી પરણેલી કોઈ સ્ત્રી આવે એટલે પહેલી વહેલી ચા પાણી પીવા માટે નંદ બાબાને નંદાલયની અંદર જવાનું અને આશીર્વાદ લેવાના. આ વખતે નવી પરણેલી સ્ત્રી આવીને એટલે જશોદા માતાએ કનૈયાને અવાજ માર્યો, એ કનૈયા તારા ભાભી આવ્યા છે, હાલ તું બધાની પહેલા મોઢું જોશ ને, હાલ જોઈ લેજો તારા ભાભી આવ્યા છે. અને જ્યાં કનૈયા એમ કીધું અને ત્યાં ગોપીએ છેડો આડો કરી લીધો. ઠાકોરજીએ જોયું, ત્યાં ઠાકોરજી કક્ષમાંથી જ બોલ્યા, મારે આ ગોપીનું મોઢું ન જોવું. કે કાં બેટા નવી પરણેલા છે અને ખોટું લાગશે? નહીં માતા, મારે નથી જોવું કીધું ને. કે ઠાકોરજી નારાજ થઈ ગયા. અને સોદાજીને થયું કે કોઈ દી ન બને અને કનૈયો દોડી દોડીને મોઢું જોવા આવે ને આ વખતે કનૈયો નારાજ કેમ થઈ ગયો? કદાચ હશે, કાંઈક એવું થયું હશે. જશોદા માતાજીએ બહુ ધ્યાન ન દીધું. પણ જ્યારે ગિરિરાજજીની લીલા થતી હતી ને ત્યારે મારા પ્રભુએ જે પોતાની તર્જની આંગળીની ઉપર જ્યારે ગિરિરાજજી ધારણ કર્યા હતા ને ત્યારે આ પરણેલી સ્ત્રી પણ આ ગિરિગર્તની નીચે આવી અને એ બધા બેઠા હતા પોતાના પરિવારની સાથે. ત્યારે આ પરણેલી સ્ત્રીએ જોયું કે આટલા દિવસથી આપણે આ ગર્તમાં બેઠા છીએ તો આ પહાડની નીચે, તો આ પહાડ કોના આધારે છે? એમ જ્યાં આમ નજર કરતી કરતી આમ ઘૂંઘટ ઊંચો કર્યો ને તો પહાડ દેખાણો. પછી પહાડને જોતા જોતા પ્રભુની તર્જની આંગળીનું જે પેલું ટેરવું દેખાણું. જ્યાં પ્રભુની આંગળીનું પેલું ટેરવું દેખાણું ત્યાં ગોપી સમાધિ ભાવમાં વહી ગઈ. ઓહો, આટલી દિવ્ય આંગળી! અને જ્યાં જોતા જોતા પ્રભુના અહીંયા સુધી પહોંચીને ત્યાં સમાધિ ભાવમાં સરી પડી કે એક ટટલી આંગળી ઉપર આટલા ગિરિરાજજી ઊભા છે અને આ આંગળી આટલી દિવ્ય અને આટલી સુંદર છે તો હાથવાળાનું મુખારવિંદ કેટલું સુંદર હશે. પણ જ્યાં ગોપીએ ભગવાનની સામે આમ દ્રષ્ટિ કરી તો ભગવાને પોતાની દ્રષ્ટિ ફેરવી લીધી. ગોપી મનોમન વિનંતી કરે છે, કઈ? જે ઠાકોરજીને મુખ નહોતી દેખાડતી ને ઈ ગોપી. પ્રભુએ કીધું, હું કેટલો મીઠો હતો તને, ઘડીએ ઘડીએ વિનંતી કરી, ભાભી તમે મને મુખ દેખાડો. જા ગોપી, તે મને મુખ નથી દેખાડ્યું ને, આજે તું મારું મુખ જોવા માટે જન્મો સુધી તારે ભટકવું પડશે અને તોય મારા તને દર્શન નહીં થાય. મારી જ્યારે કરુણા ને કૃપા થાય ને, મને જો ઈચ્છા છે ને તો હું તારું મારું મુખારવિંદ તને બતાવીશ. આ ગોપીને વ્રજની અંદર પ્રભુએ કીધું, જા, હું આજથી તને મારું મુખ નહીં બતાવું અને તું મારા વિયોગમાં મારા પ્રેમની અંદર પાગલ થઈ આ ભૂતળની ઉપર તું ભટકા રાખીશ. જા, પ્રભુના
હૃદયમાંથી આવા શબ્દો નીકળી ગયા. અને એ જ ગોપી બીજા જન્મની અંદર ગોપી હતી ને, એ મીરા તરીકે રાજસ્થાનની અંદર એનો જન્મ થાય છે. ને એમ કહેવાય છે એના દાદાજી રાવ દુદાજી એ એવા મહાન લડવૈયા હતા અને મહાન પરમ ભગવદીય હતા. એમ કહેતા હતા, રાવ દુદાજી જ્યારે યુદ્ધ કરવા જતા ને ત્યારે એક હાથની અંદર માળા રાખતા હતા અને બીજા હાથની અંદર તલવાર રાખતા હતા. ભગવાનનો જપ કરતા કરતા પોતે યુદ્ધ કરતા હતા. એવા મહાન સુરવીર હતા અને કોઈ દિવસે પોતાનું યુદ્ધ હાર્યા નથી. હા, અને મીરાનો જ્યારે જન્મ થવાનો હતો ને એ સમયે રાવ દુદાજીએ એની ઘરે એવી વ્યવસ્થા કરી હતી કે એક વેદને જાણનારા અને ભાગવતજીને જાણનારા ભૂદેવને બોલાવી એને આંગણે શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરાવતા હતા. જે દિવસે 10મા સ્કંદની અંદર અને ઠાકોરજીનું આ બાજુ પ્રાગટ્યની લીલાની કથા પારાયણ હાલતી હતી અને આ બાજુ મીરાજીનો જન્મ થયો હતો. આ મીરાનું પૂર્વ જન્મની કથા છે. ત્યાર પછી ભગવાનનું દિવ્ય આ જ્યારે મેઘો વરસીને ગયા ને, ઇન્દ્ર પાસે કીધું કે ઇન્દ્ર મહારાજ, અમે જ્યારે આ મેઘો વરસીને ઠાક્યા પણ વ્રજનું અમે કાંઈ બગાડી ન શક્યા. ત્યારે ઇન્દ્રને થયું અમારા પ્રભુ છે, હવે પ્રભુની પ્રાર્થના કરવા જાવી છે પણ હવે આવો અપરાધ થઈ ગયો, પ્રભુ પાસે જાય કોણ? તો ઇન્દ્રએ વિચાર કર્યું કે પ્રભુને ગાયની પ્રત્યે બહુ પ્રેમ હોય. એટલે સુરભી માતાને ઇન્દ્રએ બોલાવ્યા. સુરભીને કીધું કે સુરભી ગાય, મારે વ્રજની અંદર ઠાકોરજીની ક્ષમા માગવા જવું છે, તમે મારા ભેગા આવો. સુરભી ગાય આગળ ચાલે છે. સુરભી ગાયને આવતી જોઈ પ્રભુને મનની અંદર ખૂબ આનંદ થયો અને ઇન્દ્રને પણ આવતા જોયા. અને ઇન્દ્ર કાંઈ બોલ્યા વગર ભગવાનની સ્તુતિ કરે છે આ મંત્રની અંદર કે વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ દ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ઇન્દ્ર મહારાજ શ્રી કૃષ્ણની પ્રાર્થના કરે, પ્રભુ હું આપને ઓળખી ન શક્યો, આપ માનવ લીલા પ્રભુ પધાર્યા છો ત્યારે મેં આપના વ્રજની ઉપર આ મેઘોની વર્ષા કરી છે, પ્રભુ મને ક્ષમા કરો. પ્રભુએ એની સાથે વાર્તાલાપ કર્યો છે. કારણ કે જ્યારે બ્રહ્માજીએ આવ્યો લીલા કરી હતી, ગોવાળાઓ અને ગોપીઓ ગોવાળો અને ગાયોને જ્યારે અંતર ધ્યાન કરી દીધા હતા ને, બ્રહ્માએ સ્તુતિ કરીને બ્રહ્માની સાથે ભગવાને વાત નહોતી કરી. પણ ઇન્દ્રએ આવું કર્યું તો ઇન્દ્ર સાથે વાત કરી. તો આપણને વિચાર આવો જોઈએ ને કે ઇન્દ્ર સાથે કેમ વાત કરી? ઇન્દ્રએ આવું કર્યું હતું, બ્રહ્માજીએ કર્યું હતું. તો બ્રહ્માએ જે કર્યું હતું, પોતાના વ્રજવાસીઓને પોતાના ભક્તોને એનાથી દૂર કર્યા હતા. ક્યાં લઈ ગયા હતા? બ્રહ્મલોકમાં. એટલા માટે ભગવાન એની સામે ન બોલ્યા. અને ઇન્દ્ર મહારાજે 7 દિવસ વરસાદ વરસાયો ને, તો આજે મારા પ્રભુની સાથે એના વૈષ્ણવો એના ભક્તો 7 દિવસ સુધી સાથે રહ્યા, ભેગા રહ્યા ને, એટલે ભગવાન ઇન્દ્રની સાથે વાત કરે છે કે ઇન્દ્ર, તમને અભિમાન આવી ગયું. તો મારા ભક્તોમાં અભિમાન જ્યારે જ્યારે આવે છે ને, ત્યારે અભિમાનનો હું ભંગ કરું છું અને અભિમાન રહિત થઈ જાય ને એટલે હું એની ઉપર કૃપા દ્રષ્ટિ કરું છું. આવું સુંદર મજાનું કથાનક અહીં આપ્યું છે. ભગવાને ઇન્દ્રને સનાત કર્યા છે. ત્યારબાદ એક સમયે રાત્રિના સમયે પોતાના ભવનની અંદર જ્યારે નંદ રાજા બિરાજમાન હતા ત્યારે વહેલા ઉઠી, કોઈ સમયનું ભાન નહીં રહ્યું હોય ત્યારે વહેલા ઉઠી જમનાજીના જળની અંદર જ્યારે સ્નાન કરવા જાય છે ત્યારે વરુણના પાર્ષદો વરુણ લોકની અંદર નંદ બાબાને પકડીને લઈ જાય છે. એક તીર્થનો મહિમા હોય કે 4 વાગ્યા પહેલાં તમારે તીર્થની અંદર સ્નાન ન કરાય. 4 વાગ્યા પહેલાં તીર્થના દેવો શયન કરતા હોય અને શયન કરતા હોય એટલા માટે એમાં સ્નાન કરવો એ અપરાધ ગણ્યો છે. તો એ અપરાધ થયો નંદ બાબાથી. એ વખતે કાંઈ ઘડિયાળનો સમય નહીં રહ્યો હોય અને નંદ બાબાને એમ થયું હોય છે કે પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્ત આવી ગયું છે. તો જળનો એટલે કે વરુણદેવનો અપરાધ થવાથી વરુણ લોકની અંદર લઈ ગયા. આ બાજુ વ્રજની અંદર નંદ બાબા મળતા નથી. કનૈયાને ખબર પડે છે. કનૈયા પોતાના યોગમાયાથી આ જમનાજીના જળની અંદર જાય અને વરુણ લોકની અંદર જાય છે. જ્યારે વરુણ લોકની અંદર મારા ભગવાન ઠાકોરજી પધારે છે ત્યારે વિનંતી કરે છે. કોણ? તો કે વરુણ ભગવાન એમને વિનંતી કરે છે અને એક મંત્રની અંદર સ્તુતિ કરે છે કે નમસ્તુભ્યમ ભગવતે બ્રહ્મણ્યે પરમાત્મને ન યત્ર શ્રૂયતે માયા લોક સૃષ્ટિ વિકલ્પપઃ અજાનતા મામ કેન. હે પ્રભુ, અજાણતા અમે તમારા પિતાજીને મારા પાર્ષદો અહીં લઈ આવ્યા છીએ. હે વિષ્ણુ,
તમે તો લીલા કરવા માટે અહીંયા અવતાર લીધો છે, પ્રભુ તમારે અહીંયા ધક્કો ખાવાની જરૂર હોય? પ્રભુના સ્વાગત થયા કૃષ્ણ પરમાત્માના ક્યાં? વરુણ લોકની અંદર. અને નંદ બાબાને માન પાન સન્માન સાથે એને ભેટ ન્યોછાવર એ વખતે જે સન્માન થવું જોઈએ સન્માન કરી અને વરુણ લોકમાંથી નંદ બાબા ઠાકોરજી પુનઃ વ્રજની અંદર આવે છે. અને આ લીલા પછી સુંદર મજાનો અહીંથી કથાનક ચાલુ થાય છે. આપણો ઇન્ટરવલ 10:30 વાગે દરરોજ પડે છે. કદાચ 10:30ની માઠે 5 મિનિટ થઈ જાય કે 10 મિનિટ થઈ જાય તો ભક્તો આપણે આ રાસની કથા સાંભળવાની છે. રાસ પંચાધ્યાય આ કથા જે છે ને એ વેદોનો અર્ક છે, વેદોનું પાકેલું ફળ. તો ભાગવતજી પાકેલું ફળ છે. તો ભાગવતજીનું હૃદય કયું કહેવાય? તો કે 10મો સ્કંદ. એ 10મા સ્કંદ જે ભાગવતજીનું હૃદય છે તો એનું હૃદય કયું કહેવાય? તો કે રાસના 5 અધ્યાય. તો એ રાસના 5 અધ્યાય એનું હૃદય છે તો એનું હૃદય કયું કહેવાય? તો કે ગોપી ગીત. આ 5 અધ્યાયની કથા શ્રવણ કરાવવા માટે પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજે 5 દિવસ સુધી કથા શ્રવણ કરાવીને પવિત્ર થયા ને ત્યારે આ રાસની કથા સાંભળવા મળી હતી. એટલે આ રાસની કથા ઉત્તમમાં ઉત્તમ, આખા ભાગવતજીનો સાર. તમે રાસની કથા શ્રવણ કરી લ્યો ને આખું ભાગવત શ્રવણ કરી લીધું ને એટલું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. એટલે રાસની કથા મારે તમને વિસ્તારથી શ્રવણ કરાવી છે, પણ ઇન્ટરવલના સમય દરમિયાન વધીને 5-10 મિનિટ કદાચ મોડું થઈ જાય તો આપણે રાસની કથા શ્રવણ કરી અને પછી આપણે ઇન્ટરવલ પાડીશું. તો અહીંથી રાસનો આરંભ કર્યો. રાસની કથા ક્યારે? કે વ્રજની અંદર મારા પ્રભુએ જે ગોપીઓને વચન આપ્યું હતું કે હું તમને એક વખત મારા રાસની અંદર મંગલ પ્રવેશ આપીશ. કારણ કે જ્યારે મારા પ્રભુ વેણુનાદ કરતા હતા ને ત્યારે વેણુનાદ સાંભળીને એવું બનતું હતું વ્રજની અંદર કે ગોપીઓ મૂર્છિત થવા લાગી, મૂર્છા ખાઈને પડી જાય. અને વ્રજવાસીન થયો કે આ થાવા શું માંડ્યું છે? તો ગામમાં ઘણા ખબર નજર ઉતારવા વાળા અને આવા ટૂચકા કરવા વાળા ને એવા હોય. એક માજી હતા, એ બધાની નજર ઉતારતા હતા. તો એ આવીને ગોપીની નજર ઉતારવા લાગ્યા. પણ આ ગોપીની નજર એકવાર ઉતારી, 2 વાર મંત્ર બોલ્યા, પણ આ ગોપી હેલી જ નહીં. માડીને થયું મારા મંત્રનો ક્યાંક પાવર વયો ગયો હોય છે. બીજી ગોપીએ કીધું કદાચ નંદ બાબાના છૈયાને કનૈયાને બોલાવો ને, કદાચ ગોપી ભાનમાં આવી જાય તો. નંદ બાબાનો છૈયો ઠાકોરજી આવ્યા ને જ્યાં ગોપી મૂર્છા ખાઈને પડી હતી ને એની કાનમાં જઈને પ્રભુએ શું કીધું કે હે ગોપી તું જાગી જા, હું તને રાસની અંદર પ્રવેશ આપીશ ને તારી સાથે રાસ રમીશ. જ્યાં આમ ઠાકોરજીએ કાનમાં ગોપીને કીધું ને એટલે ગોપી આળસ મરડીને ઊભી થઈ ગઈ ને પોતાનું કામ કરવા લાગી. બધાએ જોયું કે આ નંદ બાબાનો કનૈયો પણ વિદ્યામાં પારંગત છે, કોઈ પણ ને મૂર્છા આવે ને એટલે હવે કનૈયાને બોલાવવાનો. એટલે ઓલા માજીએ વિચાર કર્યો હવે મારો મંત્ર પાવર વગરનો થઈ ગયો, શું થયું? તા થોડાક દિવસ થયા બીજી ગોપીને મૂર્છા આવી ગઈ. તો પાછા ઓલા માજીને બોલાવ્યા. એ માજીએ મંત્ર પ્રયોગ કર્યો, મોર પીછની હાવણી આમ કરી, 4 વખત પાણી ઉતાર્યું પણ કાંઈ ફેર પડ્યો નહીં. અને ત્યાર પછી બધાએ કીધું કે પેલા આપણા નંદ બાબાના કનૈયાને બોલાવો, પેલી ગોપીને પણ સારું થઈ ગયું હતું ને આ ગોપીને સારું થઈ જાય. પાછો કનૈયો આવ્યો અને પાછું એ ગોપીને કાનમાં કીધું કે એ ગોપી ઊભી થઈ જા, હું તને શરદ પૂર્ણિમાના દિવસે મારા મહારાજની અંદર મંગલ પ્રવેશ આપીશ. ગોપી તરત ઊભી થઈ ગઈ. માજીને થયું ખાડું આ મારા કરતા આનું નામ થવા નહીં નકું. એ વ્રજમાં એ ગોપીનું બહુ નામ હતું, બધા બહુ માનપાનથી બોલાવતા હતા. અને આ તો વ્રજની અંદર કનૈયાનો જય જયકાર થવા માંડ્યો, બહુ વખાણ થવા માંડ્યા. માજી વિચારણા કે આ મંત્રમાળો જાણ્યા જેવો છે ક્યાંક. કનૈયાને પૂછ્યું, કનૈયા આ મંત્ર કયો છે એ શીખવાડ નહીં? કે ના એ કોઈને દેવાય નહીં, અને દીક્ષિત મંત્ર છે કોઈને કહેવાય નહીં. એટલે કનૈયાએ મંત્ર ન દીધો ને પેલી ગોપીને પૂછ્યું ઓલા માજીએ, તને આવીને કનૈયાએ શું કીધું? એ મંત્ર હે ગોપી તું મને કેને શીખવાડ ને. એટલે ગોપી થોડી કે મને રાસનું નિમંત્રણ આપ્યું, એ ગોપીએ જવાબ ન દીધો. તો માજીને વિચાર થયો આ મંત્ર કનૈયા પાસેથી જાણવો છે. એક વખત આ માજીએ એવું નાટક કર્યું, ઈ એની ઘરે મૂર્છા ખાઈને પડી ગયા. તો એની જે વહુ હતી ને એને એમ થયું કરર મારા હાહુન શું થઈ ગયું? આજ સુધી ગામ આખાની જે નજરો ઉતારતા હતા ને આજ એને કોની નજર લાગી ગઈ? મૂર્છા ખાઈને પડી ગયા. એટલે તરત નંદ બાબાને જાણ કરવામાં આવી, કનૈયો ક્યાં છે? તો કે ભાઈ વૃંદાવનની અંદર ગાયો ચરાવા ગયો છે. તાત્કાલિક 2 ગોવાળીઓ દોડતા ગયા, હે કનૈયા જલ્દી આવ. સાથે ઓલી ગોપી હતી. ગોપીએ કીધું હે કનૈયા મારા સાસુને મૂર્છા આવી ગઈ છે.
અને એ બેભાન થઈ ગયા છે, કાંઈ બોલતાય નથી, ચાલતાય નથી, આમ લાકડા જેવું થઈને લાકડું થઈને પડ્યા હોય ને એમ પડ્યા છે. હાલને કનૈયા, એને તું ક્યાંક મંત્ર પ્રયોગ કરીને પાછા સજીવન થઈ જાય. કનૈયાએ આમ સામું જોયું, તારી સાસુનું છાપરું ધોળું થઈ ગયું. તો કે હા, તો કે મારા મંત્રનો પ્રયોગ નહીં હાલે, કે ધોળા છાપરા ઉપર મારા મંત્ર કામ નથી કરતા, કે ધોળા વાળ થઈ ગયા હોય ને ત્યાં નહીં હાલે. કે બહુ વિનંતી કરી. પોતાના ભક્તો વિનંતી કરે ને ભગવાન ગયા એની ઘરે. ભગવાને જોયું ને ડોસીની સામું જોયું, કારણ કે ડોસી તો નાટક કરતી હતી, ખોટું ખોટું હુઈ ગઈ હતી આંખો બંધ કરીને. આમ જોયું ટગર ટગર કે હાલો આવે કનૈયો, એટલે આમ હુઈ ગઈ. ભગવાને જોયું કે હા, બધી લીલા સમજી ગયા મારા પ્રભુ. એટલે પ્રભુએ પેલી ગોપીને કીધું, એ ગોપી, આ તારા સાસુને નજર નથી, આ તારા સાસુને વળગાર છે, વળગાર લાય, મરચાની ભૂકીનો ધુવાડો કરું, હમણાં તારા સાસુ ઊભા થઈને લાય એક ચપ્પલ. જ્યાં એમ કીધું તા કનૈયા કે મારતા નહીં, મને કાંઈ નથી. ડોસી ઊભી થઈ ગઈ તરત કે કાં, તો હું તમારો મંત્ર જાણવા માટે. પ્રભુએ કીધું એ મંત્ર છે ને મારા ભક્તોને જ હું કહું છું, હું બીજા કોઈને, જે અધિકારી હોય એને આ મંત્ર આપું છું. પ્રભુ એ મંત્ર કહેતા હતા કે હે ગોપી, શરદ પૂર્ણિમાના દિવસે જ્યારે મહારસનું જ્યારે દિવ્ય આયોજન થાય કે મારા સાથે તમને હું રાસની અંદર રાસનો આનંદ આપીશ. આ રાસની કથા આપણે શ્રવણ કરવાની છે. ત્યારે પહેલા જ શબ્દની અંદર સુખદેવજી મહારાજે રાસની જ્યારે શરૂઆત કરી ત્યારે મારા પ્રભુ માત્ર 6 વર્ષના હતા. કેટલા વર્ષના? 6 વર્ષના. એ આજે આ સમાજની અંદર જે માતા પિતાને ત્રાસ આપે અને જે મોટી મોટી પાર્ટી પ્લોટમાં જે રાસ થાય ને એવો રાસ નહોતો. એ લૌકિક રાસ છે ને આ અલૌકિક રાસ છે. તો ઘણા એમ કે ઠાકોરજી વ્રજની અંદર રાસલીલા કરી હતી, તમે રાસલીલા કરી તેમાં વાંધો હું જ તમને? ઘણા એમને આવીને પૂછે. એમ તો ઠાકોરજી આ રાસલીલા કરીને એ પેલા હાથ દી ગિરિરાજજીને ટટલી આંગળી ઉપર એ ઉપાડ્યા હતા. તું તારા ઘરનો ભારે ઉપાડી શકસ? એ વખતે મારા પ્રભુજીએ કેટલાય ભક્તોને સનાથ કર્યા હતા. એ વખતે મારા પ્રભુજીએ કાલિય નાગને નાખ્યો તો, તું તારા ઘરમાં ઉંદરડું નીકળે તે તું ઠેકડો મારીને પલંગ ઉપર ચડી જાસ, અને પાછો તું પોતાને ભગવાનની સાથે સરખાવે. ભગવાને આમ કર્યું હતું, તમે કરી તો હું વાંધો છે? ભગવાને ભાગીને લગ્ન કર્યા હતા, તમે ભાગીને કરી તો? એ ભગવાન છે, આપણે થોડા ભગવાન છે. ભગવાનને કાંઈ કરિયાણાના દૂધના પૈસા કે કાંઈ દેવાના ન હોય, આપણે બધું કરવું પડે. અને ભગવાનની લીલા કરી શકે પોતાના ભક્તો માટે, એ આપણે ન કરી શકીએ. ભગવાન કે કરવાનું હોય, ભગવાન કરે એ આપણાથી ન થાય. હા, તો ભગવાનને પરીક્ષિતને આ કથાની શરૂઆત કરીને પહેલા શબ્દ પ્રયોગ કર્યો. આ જેની હું કથા કરું છું ને એ કોઈ માનવની નથી, ભગવાનની છે. જો પેલા મંત્રમાં કીધું ભગવાન પિતા રાત્રિ, કેવો સુખદેવજીએ શબ્દ પ્રયોગ કર્યો. ભગવાન પિતા રાત્રે સરોદ ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. હે પરીક્ષિત, શરદ ઋતુ ચાલી રહી હતી, તેના કારણે મલ્લિકાઓ, ચમેલી, સુગંધિક પુષ્પો મહેકી ઉઠ્યા રાત્રિના સમયે. ક્યારે? રાતે કોઈ દિવસ ફૂલ ખીલે ખરા? રાતે ફૂલ ન ખીલે. પણ મારા ભગવાને માયાનો આશ્રય કર્યો અને ચંદ્રમાને કીધું તમે 16 કળા આજે ખીલી જાઓ. અને ચંદ્રમા જ્યારે વંદ્રાવનની અંદર 16 કળાએ ખીલાને તો ફૂલડાને થયું દિવસ થઈ ગયો, સૂર્યોદય થયો, એવું સુંદર મજાનું દિવ્ય પ્રકાશ પથરાણું. અને રાત્રિના સમયે પક્ષીઓ કલવર કરવા લાગ્યા, અને જે નાના નાના તળાવડાઓ હતા એની અંદર કમળો ખીલવા લાગ્યા, ચમેલી ખીલવા લાગી, ને એવા મંદ મંદ સુગંધ એવી વાયો વાહી રહી છે. અને આ બાજુ મારા પ્રભુએ પોતાના અધ્રામૃતની અંદર વેણુનું વાદન કર્યું અને પોતાના ગોપીઓને નિમંત્રણ આપ્યું છે. આ મંત્રની અંદર નિસમ્ય ગીતમ તદંગ વર્ધનમ વ્રજસ્ત્રીય કૃષ્ણ ગૃહીત માનસા. આજે પ્રભુ વૃંદાવનની અંદર પોતાની ગોપીઓને રાસ રમવા માટે નિમંત્રણ આપે છે. કેમ આપ્યું? કે વેણુનાદ કર્યો. અને વેણુ જેટલા ભક્તજનો હતા, પવિત્ર હતા અને પાત્ર હતા, એટલી જ ગોપીઓને સંભળાણું. બીજી કોઈને સંભળાણું નહીં. ઘણા લોકો હતા વ્રજની અંદર, અને આ ગોપીઓ વેણુનાદ સાંભળી અને દૂર દૂરથી આવતો વેણુનો નાદ એવો કાનની સાથે અંગણાળો અને દોડવા લાગી પ્રભુને મળવા માટે.
મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા આવી આવીને માર કાને સંભળાય. મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના સંભળા આવી આવીને મારે કાને સંભળા. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. નંદનો કિશોર પ્રેમ માખણનો ચોર છે. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. ગાયો ચરાવવાને વનમાં જાય. ગાયો ચરાવવાને વનમાં જાય. ઓ મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. મીઠા મીઠા નાદ વેણુના છમ છમા છમ છમ છમા છમ ઘૂઘરિયા વાગતી. 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 ઢોલક ના નાદે વાગે પખવા. ઢોલકના નાદને વાગે પખવા. એ ઢોલક ના નાદને વાગે પખવા. ઢોલકના નાદને વાગે પખવા. ઓ મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળા. ઓ આવી આવીને મારે કાને સંભળાય. આવી આવીને મારે કાને સંભળાય. જ્યાં મારા પ્રભુએ ક્લીમ નાદ કર્યો ને ત્યારે ગોપીઓ બ્રજની અંદર પોતાના ઘરની અંદર કામકાજ કરી રહી હતી. જેટલી પાત્ર ગોપીઓ હતી ને, જેટલાને મારા પ્રભુએ નિમંત્રણ આપ્યું હતું ને એટલી ગોપીઓને જ વેણુનાદ સંભળાણો, બીજાને ન સંભળાણો. તો ગોપીઓ ત્યાં વખતે શું કામ કરી રહી હતી? દુહંત્યો ભેયો કાશ્ચિત, ગાયો દોઈ રહી હતી. દોહમ હિત્વા સમુત્સૃકા, વાછડાઓને દૂધ પીવરાવી હતી, પોતાના બાળકોનું લાલન પાલન પોષણ કરી રહી હતી. લિંપંત્યો પ્રયુંજંત્યો અંજન્યા કાચલોચને, જ્યાં પોતાનું આંગણું લીપી રહી હતી અને પોતે તૈયાર થઈ રહી હતી, આંખોની અંદર આંજણ આંજી રહી હતી. એ સમયે પ્રભુનો વેણુનાદ સંભળાવાથી આ ગોપી ઉલટા સુલટા વસ્ત્ર પહેરવા માંડી. ઉલટા સુલટા વસ્ત્ર પહેરી લીધા, પગના હાથનો ગળાનો હાર હતો એ પગની અંદર પહેરી લીધા, અને જે પગના ઝાંઝર હતા એ હાથની અંદર ધારણ કરી લીધા. અને જ્યાં આપણે અહીંયા આંખોની અંદર અંજન કરવાનું હોય ને તો ત્રાસુ બાંગુ આમ આંજણ કરી લીધું, કાંઈ દેહનો ભાન ન રહ્યો. આપણને એમ થાય એવું થતું હશે ખરું? ગમે એટલી જવાની ઉતાવળ હોય તો ઉલટા સુલટા વસ્ત્ર પહેરી લઈ. હે બેનો, આપણે ક્યાંક બારગામ જવાનું હોય તો જ્યારે શિંગાર આપણે સજતા હોય, તૈયાર થતા હોય, ત્યારે જરાય ઉતાવળ કરીએ. બાર ભાઈ ઊભો ઊભો ગાડીના હોર્ન ઉપર હોર્ન વગાડે કે આને લઈ જ ન જવાય, જ્યારે જવું હોય ત્યાં મોડું જ થતું. તો આપણને શિંગાર કરવામાં આટલી વાર લાગતી હોય તો આ ગોપીઓને આમ ઉલટા સુલટા વસ્ત્ર પહેરાઈ ગયા છે. હા, પહેરાઈ ગયા. શું કામ? એક મારા ભગવાનનો વેણુનાદ એને સંભળાણો, ક્લીમનાદ સંભળાણો. આ દેહનો ભાન ન રહ્યું, બધું છોડીને ભાગી ઘરમાંથી. દૂધ ઉભરાઈ ગયા, છોકરા રડવા માંડ્યા, જે હતા પરિવારજનો, સાસુ સસરા બધાનો ત્યાગ કરી વન તરફ ગતિ કરી
અને જે સ્ત્રી અમુક ગોપીઓ ભાગીને તો એના પરિવારજનોએ પકડી લીધી કે અડધી રાતે ક્યાં જવું છે, ઘરમાં પૂરી દીધી. ઘરમાં પૂરી દીધી ને એ ક્લીમ નાદના સ્વર સંભળાવાથી એ સમાધિ અવસ્થાની અંદર સરી પડી. એ માનસી રીતે આ પ્રભુના રાસની અંદર જોડાવાની છે. આમ કરતાં કરતાં જ્યારે વ્રજની અંદર બધી ગોપીઓ આવે છે ને ત્યારે હવે મારા પ્રભુ આ ગોપીઓનું સ્વાગત કરે છે કે સ્વાગતમ ઓ મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. જો પોતાના ભક્તોને કેવા શબ્દ પ્રયોગ કરી ભગવાન બોલાવે છે, કેટલા સુંદર મજાનો એ શબ્દ પ્રયોગ કર્યો છે પોતાના ભક્ત માટે. નહીં તો તુકારે નો કે તું કાં આવી અહીંયા અડધી રાતે, એ તો ભગવાન છે ને કહી શકે ને, પણ નહીં, મારા ભગવાને કેટલી મર્યાદા છે શબ્દોની અંદર અને કેવું સ્વાગત કરવું જોઈએ અહીંયા આપણને બતાવે છે. કોકનું સ્વાગત કેમ કરવું જોઈએ એ આપણને ભગવાન આપણને શીખવાડે છે કે સ્વાગતમ ઓ મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામ મયત કાશ્ચિદ વૃત્તાગમન કારણમ. હે ગોપીઓ, હે મહાભાગ, હે પ્રિય, આ અડધી રાત્રિએ તમે આ વનની અંદર શા માટે આવ્યા છો? અચ્છા, આ 16 કળાએ ખીલોલ ચંદ્રમાના દર્શન કરવા માટે કદાચ તમે આવ્યા હશો, નહીં? આ તમે રાત્રિની શોભા જોવા આવ્યા હશો ને? હવે આવું પૂછું ને તો ગોપીઓ એકબીજી પોતાના હોઠથી દાંતથી હોઠ દબાવવા લાગી, અમુક ગોપીઓ અંગૂઠાથી ભૂમિ ઉપર ખોતરવા લાગી અને ગોપીઓ મનોમન ભગવાનને કે એક તો તમે બોલાવો છો અને અમે આવ્યા છીએ ને હવે આવ્યા પછી તમે અમને પૂછો છો શું કામે આવ્યા છો? આપણને કોઈ જમવાનું નિમંત્રણ આપે કે રવિવારના દિવસે તમારે આખા ઘરે જમવા આવવાનું છે અને આપણે બરોબર 11:30 પોણા 12 એના ઘરે જઈએ અને એ ઘરધણી આપણને એમ કે લે આ તો ભૂલા પડી ગયા કેમ આ બાજુ, તો આપણે શું સમજવું? હે, તારી ઘરે ખાતો નહીં મારી ઘરે આવતો નહીં એવું થાય ને? તો એકોર ભગવાન ગોપીઓને નિમંત્રણ આપે છે કે તમે મને મળવા માટે આવો. અને ગોપીઓ આવીને તો હવે ભગવાનને પૂછ્યું કાં આવી છો? ભગવાને કીધું મોડી રાતે તમે પરણેલી સ્ત્રીઓ છો, આમ અડધી રાતે ઘર છોડી અને જંગલમાં ભટકવું ન જોઈએ, જાઓ તમારે ઘરે વૈયા જાઓ પાછા. અને ગોપી ખીજાણી, હો ભાઈ, ભગવાનને પ્રત્યુત્તર આપે છે કે હે લાલા, તને કથા કરતા તો બહુ સારી આવડે છે. ઓકે, એ અમે કથા કરીને ઠાયકા ને એટલે જ ગોપી બનીને આવ્યા છે. ને આ બધી વ્રજની ગોપીઓ હતી ને એ પૂર્વના સમયની અંદર એ મહાન ઋષિઓ હતા જેણે બહુ કથાઓ કરી હતી, બહુ ભગવાનના મંત્ર જાપ કર્યા હતા, બહુ અનુષ્ઠાન કર્યા હતા ને એ બીજા જન્મની અંદર ગોપી થઈને વ્રજની અંદર પ્રગટ થયા છે. શું કામે? ભગવાનના પ્રેમ માટે, પ્રેમને પામવા માટે. ત્યારે એ કે અમે બહુ કથા કરી છે ને અમે કથા કરીને ઠેકા ને ત્યારે કનૈયા અહીંયા વ્રજની અંદર આવ્યા છે. અને એક ગોપી સુંદર મજાનું પ્રણય ગીત કહે છે અને આપણા પુષ્ટિ માર્ગની અંદર આ પ્રણય ગીતને મહાપ્રભુજીનું પ્રિય ગણવામાં આવે છે. અને આ પ્રણય ગીતને ગોપી હવે ગાઈ રહી છે અને એક શબ્દની અંદર સુંદર મજાનો જવાબ કહે છે મેવમ વિભોરહતિ ભવાન ગદિતમ દૃશમ સત્યંજ સર્વ વિષયામ સ્તવયાદમૂલ ભક્તા ભજસ્વ દુરગ્રમયમાત્મજાસ્મન દેવો યથાદિ પુરુષો ભજતે મુંચ. ભગવાનને કહે છે કે હે પ્યારે શ્રી કૃષ્ણ, તમે ઘટઘટની અંદર વ્યાપ્ત છો, અમારા હૃદયની વાત તમે જાણો છો. હે સ્વામી, તમે આવા નિષ્ઠુર વચન ના બોલો. હે પ્રભુ, આમ અમે અમારા ઘરનો ત્યાગ કરી આપનો અધરામૃતની પાન કરવા માટે જ્યારે પધાર્યા છે ત્યારે હે પ્રભુ તમે અમારો સ્વીકાર કરો, સ્વીકાર કરો, સ્વીકાર કરો. જ્યારે પોતાના ભક્તોની પ્રભુ આવી આર્તવાણી શ્રવણ કરે છે ત્યારે હવે એક શ્લોકની અંદર સુખદેવજી ભગવાન કહે છે ઉપગીયમાન ઉદગાયન વનિતા સતયુથપઃ માલાં બિભ્રજન વેજયંતીમ વ્યચરન મંડન વંદનમ. એ સમયે એમ કહેવાય ઉદગયામ વનિતા સતયુથપઃ, એ જૂથોના જૂથ ભગવાનની વેણુનાદ સાંભળી આ વનની અંદર ઉપસ્થિત થયા અને ભગવાને બધાએ પોતાના
રાસનો આનંદ દેવા માટે આજે આ ગોપીઓની વિનંતી સાંભળી હવે મારા ભગવાન આ રાસનો આનંદ, અને બધી ગોપીઓ આવ્યા ને એ બધાય ગોપીઓને અધરામૃતનું પાન કરાવે છે. બાહુ પ્રસાર વિરલંબમ કરાલિંગુ તાસામ તતે શોભગમ ચ વિક્ષ્યમાનમ ચ કેશવ પ્રશમાચાય પ્રાદાય તત્રેવાંતરધીયતે. બધાય ગોપીઓને મળે છે, ખૂબ પ્રેમ કરે છે, વાલ કરે છે, બધી પોતાની ગોપીઓની સાથે પ્રભુ વાત કરે છે. અને સુંદર મજાના યમુનાના તટની ઉપર આમ રાસ મંડળ કરતા હોય ને હે સખીઓ હાસ કિલોસ કરતી હોય એવું દિવ્ય દેવતાઓ વ્રજમંડળમાંથી પ્રભુનું દર્શન કરે છે. ત્યારે પ્રભુ શું કરે છે? અને વનરાવનની અંદર પ્રભુ જ્યારે આવી રીતે ભટકે છે ને ત્યારે બધી ગોપીઓને મનની અંદર એવો ભાવ થયો કે પ્રભુ મારા છે એવો અભિમાન આવ્યો. પ્રભુ મારા એકના છે એવો અભિમાન આવ્યો ને એટલે પ્રભુએ અભિમાન પ્રભુને જ્યારે આવો અભિમાન આવ્યો ને ત્યારે કોઈ ભક્તનો કોઈ ગોપીનો અભિમાન થાય ને ત્યારે પ્રભુ મારા કોઈ અભિમાનનો ભંગ કરી અને પછી પોતાના ભક્તોને ગ્રહણ કરે છે. ભગવાન જ્યારે ગોપીઓને અભિમાન આવ્યો એ જ્યારે ભગવાન ગોપીઓને વચ્ચે હતા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને રાધાજીને સાથે લઈ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. બીજી ગોપીઓ ગોતવા લાગી, કનૈયો ક્યાં ગયો, કનૈયો ક્યાં ગયો, કનૈયો ક્યાં ગયો. પણ ગોપીઓ જ્યારે ભગવાનને ગોતે છે ને ત્યાં વનરાવનની અંદર જે આ તુલસીના ક્યારા છે કે કશ્ચિત તુલસી કલ્યાણી, તું તો ગોવિંદની પ્રિય છે, કદાચ અહીંયાથી મારા ઠાકોરજી નીકળાતા. હે માલતી, તારા પુષ્પોની માળા અમારા ઠાકોરજી ગ્રહણ કરે છે, અહીંથી કદાચ અમારા કૃષ્ણ નીકળાતા. એમ બધા વૃક્ષોને, તુલસીને, પુષ્પોને આ ગોપીઓ પૂછે છે. પણ આગળ જાતા જાતા ચરણ ચિહ્ન પ્રભુના દેખાય છે ત્યારે ગોપી કહે છે કદાચ પ્રભુ આ બાજુ ગયા હશે. ત્યારે બીજી ગોપી કહે છે 2 ચરણ નથી, 4 ચરણ છે, જો લાગે છે સાથે રાધાજી પણ હશે. અને રાધાજીને એમ થયું કે મારા સિવાય ઠાકોરજી કોઈને પણ માન આપતા નથી. ત્યારે આ માનીની ગોપીની જેમ લીલા કરે છે. કોણ? સ્વામિનીજી. સ્વામિનીજી અને ઠાકોરજી વચ્ચેની લીલા છે. સ્વામિનીજી એ પ્રભુને કીધું હે પ્રભુ કેટલા સુંદર મજાના પુષ્પો છે નહીં, તમે મને વેણી બનાવી દો ને. તો ઠાકોરજી એ સ્વામિનીજીના સુંદર મજાના કેશ પ્રસાધન, સ્વામિનીજીના વાળ ઓળવી દે છે. સુંદર મજાના વાળનું આમ ગૂંથન કરી અને વનમાંથી નાના નાના પુષ્પો લઈ આવી ઠાકોરજી એના હાથે પોતે વેરણી બનાવે છે અને એ રાધાજીના કેશની અંદર સજાવે છે. સુંદર મજાનું ગુલાબનું પુષ્પ ધારણ કરાવે છે અને પછી બંને ચાલે છે ને પછી રાધાજી એમ કહે છે કે હે કન્યા, હું ચાલી ચાલીને થાકી છું, હવે તું મને ઉચકી લે ને તારા ખંભે. પ્રભુ પોતાના ખંભે સ્વામિનીજીને લઈ લે છે અને આ જ્યારે પોતાના ખંભે સ્વામિનીજીને લીધા ત્યારે સ્વામીજીના મનની અંદર થોડોક અહંકારનો ભાવ થયો ને એ જ ક્ષણે પ્રભુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. સ્વામિનીજી પડ્યા નીચે. સ્વામિનીજી રુદન કરવા માંડ્યા કે મારા એક પાસે જ ઠાકોરજી હતા, ક્યાં જતા રહ્યા? વિલાપ કરતા હતા ને એમાંથી બીજી ગોપીઓ દોડતી દોડતી આવી. શું થયું, શું થયું? તો કે કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા, અંતર્ધ્યાન થઈ ગયા. બધી ગોપીઓ વિલાપ કરે છે, રડે છે, રુદન કરે છે, કૃષ્ણ ક્યાં છે, કૃષ્ણ ક્યાં છે? ત્યારે સ્વામિનીજી કહે છે કે જ્યાં ખોવાણા હોય ને ત્યાં ગોતવા જોઈએ. તો ક્યાં ખોવાણા છે? તો કે યમુનાજીના કાંઠે આ પુલીન ઉપર. તો ચાલો બધી ગોપીઓ યુથના યુથ એટલે જૂથના જૂથ બધી ગોપીઓ અને સ્વામિનીજી એ પુલીન તટ પર આવે છે ને એક સુંદર મજાનું વિયોગ ગીત ગાય છે. પણ એ વિયોગ ગીત આપણને સ્વામિનીજી સાથે રહેલી ગોપીઓ ઠાકોરજીના વિયોગની અંદર તડપતા મનથી વિલાપ કરતા કરતા જે ગીત શ્રવણ કરાવવાના છે. પણ એ 5 મિનિટ પછી આપણે સ્વામિનીજીને વિનંતી કરી કે ભક્તો માટે અને વૈષ્ણવ માટે ચા તૈયાર થઈ ગઈ છે, એ ચા પાન કરી લે. પછી આપણે સુંદર મજાનું આખું ગોપી ગીત ગાવું છે. તમે બધા ભક્તોને આખું ગોપી ગીત મારે સંભળાવવું છે. પણ એ પહેલાં 5 મિનિટ ચા પાણી માટેનો ઇન્ટરવલ અને પછી ફરી વખત રાસના જે 5 અધ્યાયો છે એની અંદર વિસ્તારથી આપણે હજી ગોપી ગીતની પણ કથા શ્રવણ કરવાની છે. બોલી છે ગિરિરાજ પોતાની ગોપીઓના વચ્ચેથી જ્યારે અંતર્ધ્યાન થઈ ગયા અને આ વ્રજની અંદર પ્રભુ વૃંદાવનની અંદર જ્યારે અંતર્ધ્યાન થયા છે ત્યારે ગોપીઓ ખૂબ વિલાપ કરે છે, પ્રભુને પુકારી રહી છે અને આર્તવાણીથી જે શબ્દો નીકળ્યા એને આ ભાગવતજીની અંદર ગોપી ગીત કહેવામાં આવ્યું છે.
અને ગોપી ગીત પુષ્ટિ માર્ગની અંદર વિઠ્ઠલેશ મહાપ્રભુજીનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. ગોપી ગીત છે ને વૈષ્ણવ, એ વિઠ્ઠલેશ મહાપ્રભુજીનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. અને ઠાકોરજીમાં જો કોઈ ગમતામાં ગમતું હોય ને તો એ ગોપી ગીત છે. આપણા જીવનની અંદર દરરોજને માટે ગીત ગાવા જોઈએ, પણ કયા ગીત ગાવું જોઈએ? ગોપી ગીત. ગોપી ગીત ગાતા ગાતા એ કાલાંતરે ભગવાનને આપણને દર્શન દેવા માટે આવે ને આવે છે. એવા કેટલાય અસંખ્ય એવા દાખલાઓ છે. અને વ્રજના કેટલાય એવા મહાપુરુષો આજે પણ ગોપી ગીતના પાઠ કરી અને પ્રભુના સાક્ષાત્કાર કર્યા છે. એ ગોપી ગીતની આપણે અહીં કથા શ્રવણ કરવાની છે. પણ એ પહેલા આપણા જ માંડણકુંડલા ગામના પુરુષોત્તમ મહિલા મંડળના જે બહેનો અહીં આવે છે કથા શ્રવણ કરવા માટે, એમનું અહીં ભાગવતજીને 1111 રૂપિયા એક ભેટ એ અર્પણ કરે છે. પુરુષોત્તમ મહિલા મંડળ તરફથી ભાગવતજીને 1111 રૂપિયા ભેટ અર્પણ કરે છે. જોરદાર તાલીઓથી એમને વધાવીએ. અમે હવેલીએ દર્શન કરવા ગયા હતા, અમને ખૂબ ગમ્યું. કેટલા બહેનો વૈષ્ણવોએ કેટલા પ્રેમથી સત્સંગ કરતા હતા. ભલે તમે જે ધર્મની સાથે સંકળાયેલા હોય, એવું નથી કે હવેલીએ જાઓ, તમારા ઘરની અંદર સત્સંગ કરો. એ ઘરની અંદર તમે એવા ધાર્મિક પુસ્તકો રાખો, રોજ એક પત્તું વચાય. આપણે ક્યાં જાજુ એકાર વાંચી નાખવું, ભલે ને એક વર્ષે પૂરું થાય, રોજ એક પત્તાનો પાઠ કરો. આવા ગોપી ગીત ઘરની અંદર ગાઓ, યુગલ પ્રિયાજીના ગીત ગાઓ, ભ્રમર ગીત ગાઓ, યમનાષ્ટક ગાઓ, જે તમને આવડે, જે તમે તમારા ભગવાનને માનતા હોય ગાઓ. માતાજીને માનતા હોય તો માતાજીની સ્તુતિ ગાઓ, ગરબા ગાઓ. સ્વામિનારાયણ ભગવાનની જે કાંઈ સ્તુતિ પાઠ આવતી હોય તમે એનું સેવન કરો, શિક્ષાપત્રી વાંચો. પણ ઘરની અંદર આવા ધાર્મિક પુસ્તકોનું વાંચન થવું જ જોઈએ. તો આ ગોપીઓ આર્ત હૃદયે ઠાકોરજીને પુકારે છે. અને સાથે સાથે આપણે પણ પ્રભુને વિનંતી કરીએ કે અમે પણ પ્રેમ અને ભાવથી તમને હે પ્રભુ પુકારીએ છીએ. જ્યારે અમારા કસાય પાકે, અમારું પુણ્ય એકત્ર થાય, ત્યારે આપ પણ અમને દર્શન દેવા માટે પધારજો. જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રયી દ્રૈત્ય દૃશ્યતામ દીક્ષુતાવકા ત્વયી ધૃતા સવ ત્વામ વિચિન્વતે શરદુદાસયે સાધુ જાત સરસિજોદર શ્રીમૂર્ષાદશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ વિઘ્નતો નેહ કિં વદ વિસજલાપ્યયાત વ્યાલ રાક્ષસાન વર્ષમારુતાન વૈદ્યુતાનલા વૃષમયાત્મજાત વિશ્વતો ભયા દૃષભતે વયમ રક્ષિતામુહુ નખલ ગોપિકા નંદનોદ્ભવાન અખિલ દેહિના અંતરાત્મદ્ર વિખન સાથિતો વિશ્વગુપ્તયે સખઉદેયવાન સાત્વતાંકુલે વિરચિતા ભયમ વૃષ્ણિધૂર્યતે ચરણમીયુષાં સંસ્રુતેર્ભયા કરસરોરુહં કાંતકામદં શિરસि દેહિના શ્રીકરગ્રહં વ્રજજનાર્તિહન વીરયોષિતાં નિજજનસ્મય ધ્વંસનસ્મિત ભજ સખે ભવત કિંકરેસ્મનો જલરુહાનન ચારુદર્શય
પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કુણુકુચે સુના કૃંદિરચ્છયમ મધુર્યા ગિરા વલ્કુવાકયા ઉદમનોગ્નયા પુષ્કરેક્ષણ વિધિ કરીરિમા વીરમુહ્યતે રગરદુષુના પ્યાયયસ્વન તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણંતિ તે ભૂરિતા જના પ્રહસિતમ પ્રિય પ્રેમવેક્ષણમ વિહરણંચ તે ધ્યાનમંગલમ રહસી સંવિદો યારદે સ્પૃશ કુહકમનોમના શોભયંતિ ચલસી યદ્વ્રજા ચારયન પશુન નલિન સુંદર નાથ તે પદમ શિલતૃણાંકુરે સીદતેન કાંત ગચ્છતમ દિન પરીક્ષયે નીલકુંતલેર વનરુહાનનામ બેવ્રદાવૃતમ ઘનરજસ્વલમ દર્શયન મુહુર મનસી ન સ્મરં વીરયચ્છતિ પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણીમંડनं ધેયમાપદી ચરણ પંકજમ શંતમં ચ તે રમણનસ્ત્વને સ્વર્પયાર્દિહન સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિતવેણુનામ ચુષ્ટુચુંબિતમ ઇતર રાઘવે સ્મારણમ નૃણામ વિતર વીરનાસ્તે ધરામૃતમ અટતિ યત ભવાન નહિ કાનનમ ત્રુટિર્યુગાર્યતે ત્વામ પશ્યતામ કુટિલકુંતલમ શ્રીમુખમ ચ્યતે જડ ઉદીક્ષ્યતામ પશ્મદ્રુદૃશાં પતિસુતાન્વય ભ્રાતુબાંધવા નતિ વિઘ્રંત્રતે ન્યત્યચ્યુતગતામ ગતવિદત્પુતાન ગીતમોહિતા કિતવયોષિતમ કસ્ય જેનિશી રહસि સંવિદં યચ્છયોદયં પ્રહસિતાનनं પ્રેમવીક્ષણં બૃહદુરસ્ત્રિયો વીક્ષ્યધામતે મુહુરતિ સ્પૃહા મોહ્યતે મન વ્રજકશોષ્ટાં વ્યક્તિરંગતે વૃજિનહંત્રલં વિશ્વમંગલં ત્વજગમનાત ચ નસ્ત્વઃ સ્મૃતાત્મનાં સ્વજનરુરુજાં યન્નિષૂદન 18 મંત્રની અંદર ગોપીઓ મારા પ્રભુની સ્તુતિ કરે છે અને છેલ્લા મંત્રની અંદર આ પ્રભુનું રુદન કરતા કરતા સૌ ગોપીઓ રડી રહી છે. યત્તે સુજાત ચરણા બુરુહો સ્તનેસુ ભીતાસને પ્રિયદદી મહિકર્કશેષુ તેનાટવે મટસિત
વ્યથથેન કિં સ્વી ઉર્પ્રાદિભિર્ભ્રમતિ ધીર ભવદાયુસાન. આપણે આખા જેવા ગોપી ગીતનો પાઠ કર્યો. હવે આ ગોપી ગીતનો જે ભાવ છે એ ભાવ હું તમારા સામે રજૂ કરું. ગોપીઓ કહે છે કે હે પ્યારા શ્યામ સુંદર, તમારા જન્મના કારણે આ વૈકુંઠ વગેરે લોકોમાં પણ બ્રજનો મહિમા વધી ગયો છે. શું કહ્યું ગોપીએ પેલા શબ્દની અંદર કે વ્રજભૂમિ એટલી પવિત્ર છે ને કે વૈકુંઠ લોક પણ નાનો લાગવામાં મળ્યો. ભક્તજનો, તમને ખબર છે આ વ્રજભૂમિ એ કઈ આપણી અત્યારની આ માંડન કુંડલાની ભૂમિ છે એવી જ ભૂમિ છે? ના, એવી નથી. પ્રભુ જ્યારે વ્રજની અંદર અવતાર ધારણ કરવાના હતા ત્યારે વ્રજભૂમિ જે છે ને એ મારા પ્રભુ ગોલોક ધામનો નાનો એવો ટુકડો આવી ન્યા પ્રભુએ પધરાવ્યો હતો. ગોલોક ધામનો ટુકડો એટલે બીજું નામ એનું વ્રજભૂમિ. આ વ્રજભૂમિ, આ ભૂમિનું કાંઈ ભૂતળ ઉપરનું તત્વ નથી. એ મારા પ્રભુના ગોલોક ધામનો ટુકડો મારા પ્રભુની આજ્ઞાથી નીચે ભૂતળની ઉપર પ્રગટ થયો છે. અને એ ગોલોક ધામના ટુકડાની ઉપર આજે મારા શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાની ગોપીઓને આનંદ આપી રહ્યા છે. એ વ્રજભૂમિ. આજે ગોપીઓ કહે છે કે આ વ્રજભૂમિની તુલનાની અંદર એક પણ લોક નથી. હે પ્યારા, હે સૌંદર્યવાન મૃદુભાષી, હે દેવી લક્ષ્મીને પોતાના નિત્ય નિવાસસ્થાનની અંદર બિરાજમાન પોતાના વક્ષસ્થળની ઉપર ધરનારા, દરેક ભક્તોને આનંદ આપનારા હે પ્રભુ, અમને તમે સનાથ કરનારા બનો. ત્યારે બીજી ગોપી કહે છે, ન ખલુ ગોપિકામ નંદનોદ્ભવા, પોતાના પ્રેમીજનોની અભિલાષા પૂરી કરનારાઓમાં અગ્રેસર હે યદુવંશ શિરોમણી, જે લોકો જન્મ મૃત્યુ સંસારની અંદર આ ચક્રાવની અંદર જે પડ્યા છે એને તું બહાર કાઢનાર, હે પ્રભુ તારું શરણ આપનાર, તમારા કળકમળો દ્વારા પોતાની છત્ર છાયાની અંદર રાખી તું તારા ભક્તોને અભય કરનારા છો. અમારા પ્રિયતમ બધાની લાલસા ને અભિલાલસા તમે પૂરી હરમેશને માટે કરી છે. હે પ્રભુ દર્શન આપો, દર્શન આપો. ત્યારે બીજી ગોપી કહે છે કે મધુરયા ગીરા વલ્કુવા કયા, હે કમલ નયન તમારી વાણી કેટલી મધુર છે. સ્વાદન કરી આ તમારી આજ્ઞાંકિત દાસીઓ, આ ગોપીઓ આપની અંદર મોહિત થઈ છે. હે પ્રભુ તમે જો પ્રગટ નહીં થાવ ને તો અમારા પ્રાણ અમે તાગી દઈશું. ત્યારે પ્રભુ મનોમન કહે છે કે હું અંતર્ધ્યાન થઈ ગયો, હજી પ્રગટ નથી થયો, તમારા પ્રાણ કેમ જાતા નથી? હે ગોપીઓ, તમે એમ કહો છો ને કે તમારા વિયોગની અંદર અમે અમારા પ્રાણ દઈ દઈ, પણ પ્રાણ કેમ જાતા નથી? ત્યારે એક ગોપી કહે છે કે જીવવા માટે અમને એક તત્વ મજબૂર કરે છે, એટલા માટે અમારા પ્રાણ નથી જાતા. તો કે શું જીવવા માટે મજબૂર કરે છે? કે તવ કથામૃતમ તપ્ત જીવન કવિ ભીડિત કલ્મસાર. એ પ્રભુ તારા વિયોગમાં હમણાં જ પ્રાણ નીકળી જાય, પણ આ તારી કથા એવું અમૃત છે ને એ મરી ગયેલાને જીવતા કરે એવું. આ તારી કથા અમને મરવા દેતી નથી. આ કથામૃતનું અમે પાન કરીએ છીએ એટલે અમે મરતા નથી. પણ હે પ્રભુ, જો આમ તું તારા ભક્તોને નારાજ કરીશ ને દર્શનની કૃપા કરો, કૃપા કરો. એ વહાલા દિવસે જ્યારે જ્યારે તમમાં આ વનની અંદર વિહાર કરવા ચાલ્યા જાઓ છો ત્યારે તમે જોયા વગર અમારા માટે એક ક્ષણ કેવો થઈ રહ્યો છે કે એક યુગ યુગ જેવો થઈ રહ્યો છે. હે પ્રભુ તમે અમારા આંખોથી દૂર ન જાઓ, દૂર ન જાઓ. ત્યારે છેલ્લા મંત્રની અંદર કહે છે કે કમળથી પણ કોમળ તમારા ચરણ કમળ છે, એ અમારા હૃદય કમળની અંદર હે પ્રભુ તમે પધરાવો. આ ચરણોથી તમે આ રાત્રિના સમયે ઘોર જંગલની અંદર આ અમે જ્યારે વ્રજલીલા કરવા માટે આપના સંઘની અંદર રાસ લેવા માટે જ્યારે અમે પધાર્યા છીએ ત્યારે હે પ્રભુ અમને આનંદ આપો, આનંદ આપો. અને પ્રભુને આટલી વિનંતી કરે છે ને તોય પ્રભુ એની સામે પ્રગટ ન થયા. પણ ગોપી ગીત ગાવાનો એક નિયમ છે. આ 19 મંત્રનું ગોપી ગીત પૂરું થઈ જાય ને પછી
32મા અધ્યાયની અંદર 2 શ્લોકો આપ્યા છે. એ ગોપી ગીતનો વૈષ્ણવો પાઠ કરો ને પછી અવશ્ય 2 શ્લોક બોલવા. આ 2 શ્લોક સાંભળવાથી પ્રભુ તુરંત પ્રગટ થયા હતા. એ 2 શ્લોક અહીંયા આપ્યા છે. સુખદેવજી કહે છે, ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપ્રત્યંત ચેત્રગા રુર્દુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા તાસામા વીરગુચ્છોરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ સાક્ષાત મન્મથ મન્મથ ઇતિ ગોપ્ય પ્રગાયંતી રૂરુદ સ્વરમ રાજન. આ ગોપીઓ રડી રોડી અને એમ કહેવાય શ્રી કૃષ્ણના વિયોગની અંદર પોખ મૂકી મૂકીને ગોપીઓ રોવા માંડી. શું કામે? કૃષ્ણ દર્શનની લાલસાની અંદર. અને આ 2 મંત્ર જ્યાં સાંભળ્યા મારા ઠાકોરજી, એક ક્ષણે બધી જ ગોપીઓની વચ્ચે મારા પ્રભુ પ્રગટ થઈ ગયા. બોલીએ શ્રી રાસ વિહારી લાલ કી જય. જેટલા યુથો હતા ને, જેટલી ગોપીઓ હતી ને, એટલા મારા પ્રભુજીએ સ્વરૂપ ધારણ કર્યા. લાખોની સંખ્યાની અંદર ગોપીઓ હતી, એટલા સ્વરૂપ મારા પ્રભુજીએ ધારણ કર્યા. અને આ વનની અંદર દરેક ગોપીઓ સાથે એક કૃષ્ણ અને એક ગોપી એવું યુગલ સ્વરૂપ ધારણ કરી અને બધી જ ગોપીઓને રાસનો આનંદ આપ્યો છે. અને અહીં એક મંત્રની અંદર લખ્યું છે, તમ વિલોક્યતામ ગતમ પોષ્ટમ પ્રીત્યત ફુલ દ્રશોમતા ઉતસ્ય યુગ પ્રત્ય સર્વા તત્મ પ્રાણ મિહાગત. અને યુથોના યુથ જ્યારે ભેગા થયા છે ત્યારે પ્રભુ સર્વને આનંદને આપનારા એવા પ્રભુ દેખાઈ રહ્યા છે. અહીંથી રાસની અંદર મહાપુરુષો એમ કહે છે કે આ બધી ગોપીઓને જ્યારે આ સ્તુતિ સાંભળી અને ભગવાને પોતાના રાસના અધિકારી સમજી રાસની અંદર મંગલ પ્રવેશ આપ્યો, ત્યારે એક ગોપી કહે છે, કનૈયો પ્રગટ થયો ને એટલે હવે ઠાકોરજીને આ ગોપીઓ ફરિયાદ કરે છે. હા, એના ભગત હોય ને વૈષ્ણવો, એના ભગવાનને ખીજાઈ પણ શકે, એના ભગવાનને ઠપકોઈ દઈ શકે. કારણ કે સખ્ય ભાવથી પૂજતા હોય, પુત્ર ભાવથી પૂજતા હોય, એટલે કે મિત્ર ભાવથી, હા, કોઈ પતિ ભાવે પૂજતા હોય તો પોતાના ભક્તોને ભગવાનને ઠપકો દેવાનો અધિકાર હોય. એટલે ગોપી ભગવાનને ઠપકો આપે છે એક મંત્રની અંદર, ભજંત્યોનું ભજંત્યેક. એ ભગવાન તમે કેવા છો? ભજંત્યોને કહ ભજંત્યેક એતદ વિપર્યય નો ભયાશ્ચ ભજંત્યેક એતન્નો બ્રુવિસાદુબો. એ નટવર નાગર તમે કેવા છો કે જે પ્રેમ કરવા વાળા સાથે પણ તમે પ્રેમ કરો છો, પરંતુ કેટલા લોકો તો એવા છે તમને પ્રેમ પણ નથી કરતા છતાં તમે એને પ્રેમ કરો છો. અરે તમને કોઈ પ્રેમ કરે કે ન કરે તોય તમે પ્રેમ કરો એવા છો, અને દરેક ભક્તોને ઉત્તમ ગતિ આપનારા છો. અને ત્યારે તો અમારા એમ કહેવાય છે કે યથા ધનો લબ્ધ ધને વિનષ્ટે. જેમ એક ચોરાયેલું ધન એમને પાછું મળી જાય ને જેટલો આનંદ થાય ને, એમ પ્રભુ તમે અમને પાછા મળ્યા ને એટલો આનંદ આજે અમને થાય છે. હે પ્રભુ, તમે અમને આનંદ આપો, આનંદ આપો. હું અમર શરીરથી, અમર જીવનથી અંતકાલ સુધી હે પ્રભુ અમે તમારી પ્રેમની અંદર રહીએ, અમે તમારી સેવાની અંદર રહીએ. એ જન્મો જન્માંતર સુધી અમે તમારા ચરણ કમળનું જ સેવન કરી એવા તમે આશીર્વાદ આપો અને એવો અનુગ્રહ કરો, એવું ગોપીઓ માગે છે. જ્યારે ગોપીઓ માગે છે ને તો આ માંડણકુંડલા ગામની અંદર જે બધા જ ભક્તજનો બેઠા છે ને, આપણે પણ ઠાકોરજી પાસે માગીએ કે હે પ્રભુ અમારા જીવનની અંદર પ્રેમ આપજે, સ્નેહ આપજે, અને અમને પણ કરોડો જન્મો સુધી આપના ચરણ કમલનું જ સ્મરણ રહે એવી કૃપા કરનારા બનજો. તમે અમારા વાલા ભગવાન થઈ અને રહેજો અને અમારી ઉપર અનુકંપા કરનારા બનજો. હે પ્રભુ, અમારા ક્યાંક પુણ્યનો ઉદય થાય ને ત્યારે અમારા જીવનની અંદર કોઈક દિવસ દર્શન દેવા, જેમ ગોપીઓને દર્શન દીધા ને એમ અમને પણ દર્શન દેવા માટે હે કનૈયા તો આ ભૂતલની ઉપર પ્રગટ થશે. અને ત્યારે ભગવાને શું કર્યું કે દરેક ગોપીઓને સુંદર મજાના રાસની અંદર
નિમંત્રણ આપી અને ભગવાને એક એક સ્વરૂપ ધારણ કરી એક એક ગોપીઓની સાથે મહારાસ લીધો છે કે રાસોત્સવ સમુત્વૃત્તો ગોપી મંડળ મંડિત યોગેશ્વર કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયો તાસામ મધ્યે દ્વયો એક એક ગોપી સાથે એક એક કૃષ્ણ. એમ ભગવાને સુંદર મજાનું રાસ મંડળ બનાવ્યું. કેવી રીતે? એક નાનું મંડળ વચ્ચે જેની અંદર ભગવાન શ્રી ઠાકોરજી અને સ્વામિનીજી, એની બાજુમાં એક નાનું મંડળ, એમાંય ઠાકોરજી, બીજી ગોપી, પછી એનેથી થોડુંક મોટું મંડળ, એનેથી થોડુંક મોટું મંડળ. હવે અંદરનું મંડળ આવી રીતે રાસ લેતું હોય, બહારનું મંડળ બીજું પાછું આમ રાસ લેતું હોય, એથી બહારનું મંડળ પાછું ઊંધો રાસ લેતું હોય. એવી રીતે તમે જુઓ તો આડાહળા ચક્કરની અંદર ભગવાન આજે રાસ લે છે. અને ભગવાન રાસ લેતા લેતા એવા ઠેકા લે છે ને કે એમ લાગે આકાશમાંથી વીજળીઓનો પ્રકાશ થતો હોય અને આ ભૂતળની ઉપર એવો પ્રકાશ આવેલો અને એવું બધાને એટલો આનંદ આપ્યો. અને જ્યારે ઠાકોરજી પણ રાસની અંદર જોડાયા છે ત્યારે અને ભગવાન બધી સખીઓને રાસનો આનંદ આપે છે ત્યારે માત્ર 5 મિનિટ આપણે પણ ભગવાનના રાસની અંદર, આ રાસની કથાની અંદર આપણે રાસની કથાની સાથે સાથે ભગવાનની સાથે રાસ લેવાનો છે. ભગવાને વ્રજની અંદર ગોપીઓને જે રાસનો આનંદ આપ્યો, જે ગોપીઓ પ્રભુની સાથે રાસ લીધો હતો, એ જ રાસ આપણે પણ એવા ભાવથી કે વ્રજની અંદર આપણે પણ છીએ ને આપણે પણ પ્રભુની સાથે રાસ લઈએ છીએ. 5 મિનિટ રાસ ઉત્સવની અંદર પ્રભુના રાસ મંડળની અંદર આપણે પણ હોઈએ અને એ ભાવથી બધાએ રાસ લેવાનો. જે કોઈને ભાઈઓને પણ રાસ લેવાની ઈચ્છા થાય તો 5 મિનિટ આ બાજુ પોતાનું વળતુર, અને બહેનોને પણ જો રાસ લેવાની ઈચ્છા થાય તો આ બાજુ. આ રાસ અલૌકિક છે. એ આ રાસ ગોપીઓએ ઠાકોરજીની હારે લીધો હતો અને આ રાસની કથા છે. અને આપણે પણ એવો ભાવ કરવાનો, અમે અમારા ઠાકોરજીની હારે અત્યારે આ રાસની અંદર જોડાણા છે. આ માંડનકુંડલા ગામની અંદર નહીં, આ વ્રજ ભૂમિની અંદર, વૃંદાવનની ભૂમિની અંદર અમે અમારા ઠાકોરજીની સાથે રાસ લઈ રહ્યા છીએ. એવા ભાવથી સૌ ભક્તો વૈષ્ણવ રાસની અંદર જોડાઈએ. હે પૂનમની પ્યારી પ્યારી રાત તું ના જાતી, ના જાતી, ના જાતી. હે આવી પૂનમની પ્યારી પ્યારી રાત, એ મારી સખીઓ સાથે છે મુલાકાત. રાત તું ના જાતી, ના જાતી, ના જાતી. જેટલા આભવાઓ ગયા છે તારલા, એટલા ઉમંગ મારા મનમાં, હો એટલા ઉમંગ મારા મનમાં. જેટલા આભવાઓ ગયા છે તારા, એટલા ઉમંગ મારા મનમાં, હો એટલા ઉમંગ મારા મનમાં. બહેનોને પણ જો ત્યાં રાસ લેવો તો એ ફૂલ જગ્યામાં રાસ ઉભા થઈને બધા લઈ શકે. 5 મિનિટ છે. જે કોઈને રાસ લેવો હોય ઝડપથી ઉભા થઈ જાવજો. ભાઈઓને પણ હેતુ તો થાવા દેતી ન પ્રભાત, એ મારી કૃષ્ણની હારે છે મુલાકાત. એ રાત તો ના જાતી, ના જાતી, ના જાતી. ઓ પૂનમની પ્યારી પ્યારી રાત, ના જાતી.
ગોપી મીઠા ગોરસડા તારા રે તારી મટકી મમન મોયા મારા રે ગોરસડા તારા રે તારી મટકી મમન મોયા મારા રે હે તો લાગે અમૃતની ધારા રે તારી મટુકી મમન મોયા મારા રે હે તારા ગોરા ગોરા ગાલ તારી ચટકતી ચાલ હે તારા ગોરા ગોરા ગાલ તારી ચટકતી ચાલ એ તો કરે જા અવસરિયા નહીં આવે આવાને વલ્લભ ગુણે ગાવાને ગાવારે વલ્લભ ગુણે ગાવાને ગાવારે કે લખતો રાશિમાં પડશો હે અવતાર ત્યાં જઈને ધરશો રે કે સેવા સમરણ કરશો રે વલ્લભ ગુણ ગાવાને ગાવા રે કે સેવા સમરણ ચાર કરશો રે વલ્લભ ગુણ ગાવાને ગાવા રે વલ્લભ ગુણ ગાવાને ગાવા રે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાયો તે રંગ મને સીધ લગાડો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડો એ બીજો ચડતો નથી એક રંગ વિઠ્ઠલના આવો તે રંગ મને સીધ લગાડ્યો હવે ચડતો નથી બીજો રંગ વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડો હું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું 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 હે મારી જાગી પૂરવની પ્રીત વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો મારી જાગી પૂરવની પ્રીત વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડો
હા ગૌશાળાના પ્રમુખ, હા ગૌશાળાના પ્રમુખ, હા ગૌશાળા. એવો વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું વલ્લભ પ્રભુનું નામ અમને યાદ ચારું છે. એવો વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. હે પ્રાણ પ્યારું છે રે અમને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો છે, દેવ્યોનો તપનાથ્યો. એવું વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના ઝુકી બલિહારી. હરી યમુના જ્યોતિ બલહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના ઝુકી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના જ્યોતિ બલહારી. હે યમુના ઝુકી બલિહારી માં યમુના ઝુકી બલિહારી. યમુના જ્યોતિ બલહારી માં યમુના જ્યોતિ બલહારી. યમુના ઝુકી બલિહારી માં યમુના ઝુકી બલિહારી. યમુના જ્યોતિ બલહારી માં યમુના જ્યોતિ બલહારી. હે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના ઝુકી બલિહારી. હે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના જ્યોતિ બલહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના જ્યોતિ બલહારી. વલ્લભાધીશ. બે ઘડી જ્યારે બાકી હતી ત્યારે જેને બ્રહ્મ મુહૂર્ત કહેવાય, પણ ગોપીઓની ઈચ્છા પોતાને ઘેર જવાની ન હતી, છતાં ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી તે પોતપોતાને ઘેર જાય છે. કેમ કે તેઓ પોતાના પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક સંકલ્પ માત્રથી ભગવાનને જ પ્રસન્ન કરવા ઈચ્છતી હતી. જ્યારે એક મુહૂર્તનું બાકી રહ્યું તો ભગવાને કીધું, હવે ગોપીઓ, મેં તમને રાસનો આનંદ આપ્યો, હવે તમારે ઘેર તમે જાઓ. ત્યારે ગોપીઓએ પ્રભુની આજ્ઞા માની, નકર કોઈને ઘરે તો નહોતું જ જવું. રસિયો રૂપાળો રંગરેલીઓ, ઘેર જવું ગમતું નથી ને એ ભગવાનની હારે રાસ રમતા હોય એ આનંદ કેવો હોય કે બાપ. પણ ભગવાનને પોતાને આજ્ઞા થઈ એનું ઉલ્લંઘન ન થાય એટલા માટે બધી ગોપીઓ પ્રણામ વંદન કરી અને પોતાને ઘેર જવા લાગી. અને અહીં વ્યાસ ભગવાને એક સુંદર મજાનો શ્લોક, આ રાસની કથા સાંભળવાથી ફળ શું મળે, તમે લોકોએ આ રાસની કથા સાંભળી તો ફળ શું, અહીંયા ફળ બતાવ્યું છે. વિક્રીડિત વ્રજવધુ બિરિદમ ચ વિષ્ણો શ્રદ્ધાન્વિતોનું શુણુયા દત્તવર્ણ એદય ભક્તિમ પરામ ભગવતે પરે લભ્ય કામ હૃદય રોગમાં સ્વપહિનો ત્યચિરેણ ધીર. હે પરીક્ષિત મહારાજ, જે ધીર પુરુષ આ વ્રજ યુવતીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણના આ ચિન્મય રાસનો વિલાસનું જે શ્રદ્ધાપૂર્વક વારંવાર શ્રવણ કરે છે અથવા એમનું વર્ણન કરે છે, તેને ભગવાનના ચરણોમાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે. આપણે શેના માટે ભૂતળ ઉપર આ જન્મ ધારણ કર્યો છે? પરાભક્તિ આપણને મળે. ભગવાન બધું આપે પણ ભગવાન ભક્તિ આપે નહીં. પણ ભગવાનના લાડીલા વૈષ્ણવ હોય ને એને જ ભગવાન પરાભક્તિ આપે છે. તો કેમ હંમેશને માટે પરાભક્તિ મળે. એનો જે કામનો હૃદય રોગ છે, આ કથા સાંભળવાથી હૃદયનો કામ હોય ને એ બળીને ભસ્મ થઈ જાય અને આપણું હૃદય એ આલોક બને છે અને હરમેશને માટે પ્રભુનો વહાલો બને છે. મહાપુરુષો આ રાસના 5 અધ્યાયને એ તત્વની દ્રષ્ટિએ જોઈએ તો પ્રભુએ જે પહેલો અધ્યાય છે ને રાસનો, એને ઇન્દ્રિયો સાથે રમણ કર્યું ભગવાને. બીજું મનની સાથે રમણ કર્યું.
ત્રીજો અધ્યાય તમે સાંભળો તો એ બુદ્ધિની સાથે રમણ કર્યું. કોની સાથે? બુદ્ધિની સાથે. ત્રીજો અધ્યાય રાસનો કયો થાય તો કે ગોપી ગીત. અને પાંચમો ચિત્તની સાથે રમણ કર્યું પ્રભુએ. અને પાંચમો અધ્યાય જે બધાએ પ્રભુએ અહંકાર, જે ભગવાન ગોપીઓને અહંકાર આવ્યો ને કે અમારા જ ભગવાન છે, અમારી સાથે જઈને પ્રભુ જે અંતર ધ્યાન થઈ ગયા, એ ગોપીઓમાં જ્યારે અહંકાર આવ્યો ને, એ અહંકારનું ભગવાને આકર્ષણ કરી લીધું. એ અહીંયા 5 ભાવ આપ્યા છે. ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 5 ઇન્દ્રિયો આપણા શરીરમાં છે, એ ભગવાને પોતાની તરફ વાળી લીધી કે તારે હવે આ 5 ઇન્દ્રિયો હવે મારા ભગતને તારે ક્યારેય પરેશાન નથી કરવાનો. ત્યારબાદ સુદર્શન સંગચૂળ નામનાનો અહીંથી ઉદ્ધાર કરે છે. ત્યાર પછી 35મા અધ્યાયની અંદર બીજું એક એવું ગીત આપ્યું છે જેને કીધું છે યુગલ પ્રિયાજીનું ગીત. આ યુગલ પ્રિયાજીનું ગીત છે ને વૈષ્ણવ, જ્યારે મહાપ્રભુજી સુબોધિનીજીની ભાગવતની જ્યારે રચના કરવી હતી ને, ત્યારે આવા મહાપુરુષો સીધે સીધું લેખન ન કરે ભાગવતજીનું. મહાપ્રભુજીએ શું કર્યું કે આ ભાગવતજી પેલું વેલું કોણે લખ્યું છે તો વ્યાસ ભગવાન. તો મહાપ્રભુજીને એમ થયું વ્યાસ ભગવાનની લેખની છે તો પેલા હું એમને મળું, એની આજ્ઞા લઉં. ઈ એમ કે ભાઈ મારા ગ્રંથની ઉપર તમે વિવેચન લખો તો હું ક્યાંક લખું. એટલે કૃષ્ણદાસજી મેઘનજી અને શ્રી વલ્લભ મહાપ્રભુજી આ બંને વ્યાસ ગુફાની અંદર વ્યાસ ભગવાનને મળવા ગયા હતા. અને મહાપ્રભુજીએ કીધું કે મારે આની ઉપર ભાગવતજીની ટીકા લખવી છે. ટીકા એટલે કે વિસ્તાર કરવો છે, મારો ભાવ આપવો છે, મારા જે હૃદયના ભાવો પ્રભુ પ્રત્યેના છે ને એ મારે આપવો છે. મારે આ ભાગવતજીના સાર રૂપે એક બીજા ગ્રંથનું સુબોધીજીની નામનું ભાગવતની રચના કરવી છે મારે. એટલે વ્યાસ ભગવાને કીધું કે એક મંત્રની ઉપર તમે વિવરણ પહેલા મને આપો, હું તમે મંત્ર બોલો અને એનો વિસ્તાર કરો, હું સાંભળું, મને સારું લાગશે તો અનુમતિ આપીશ. એટલે મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનજી સાથે વ્યાસ ભગવાને જેને ભાગવતની રચના કરી એની સામે આ મંત્ર બોલ્યા હતા. અને જેને યુગલ પ્રિયાજીનું ગીત કહેવામાં આવ્યું છે, જેને વૈષ્ણવ ગોકુલનાથજીનું સ્વરૂપ કહે છે. યુગલ પ્રિયાજીનું ગીત છે ને એ કોનું સ્વરૂપ છે? ગોકુલનાથજીનું. એ અહીંયા પૂછે વામ બાહુ કૃત વામ કપોલો વલ ગીત ભ્રૂર દરાર પીત વેણુ કોમલાંગુલી ભીરા શ્રીત માર્ગ ગોપ્ય ઈયરયતિ યત્ર મુકુંદ. મહાપ્રભુજીએ આ મંત્રની ઉપર મહાપ્રભુજીએ 3 દિવસ અને 3 રાત્રિ વ્યાખ્યાન આપ્યું. અને આ વ્યાખ્યાન આપ્યું ને એનો વિસ્તાર કર્યો મહાપ્રભુજીનું સાંભળી. અને વ્યાસ ભગવાને એને કહી દીધું જાઓ તમે આની ઉપર ભાગવતજીની રચના કરો. સુબોધિનીજીની ભાગવતજીનું પ્રાગટ્ય થયું. એ આ મંત્ર અહીંયા આપેલો છે. ત્યાર પછીના અધ્યાયની અંદર અરિષ્ટાસુરનો ઉદ્ધાર ભગવાન કરે છે અને કંસ દ્વારા અક્રૂરજીને વ્રજની અંદર મોકલે છે. કોને? કૃષ્ણને લેવા માટે. હવે આવી બધી મારા ઠાકોરજી લીલાઓ કરવા માંડ્યા ને એટલે હવે કંસને એમ થઈ ગયું કે ભાઈ મારો વેરી છે નંદ બાબાનો જ દીકરો છે. ત્યારે નારદજીએ આવીને કીધું કે હે કંસ રાજા, આ થોડા સમય પહેલા આકાશવાણી કરી હતી, તને કીધું હતું કે દેવકીજીના જે 8મો ગર્ભ છે તારો શત્રુ, તારો કાળ છે, તો આટલા વર્ષો વીતી ગયા, તું કાંઈ તારા કાળને ગોતસ કે નહીં? એટલે કંસ રાજાએ કીધું તપાસ તો ચાલુ છે પણ મળતો નથી. તો નારદજીએ કીધું આમ તને કોઈની ઉપર શંકા કરી કદાચ આ હોઈ શકે મારો કાળ એમ? એટલે કંસે કીધું મને થોડી શંકા છે. તો કે કોની ઉપર?
તો કે નંદરાયનો જો ઓલો છોકરો કૃષ્ણ છે ને, મને એની ઉપર થોડીક શંકા છે કે એ કદાચ મારો દુશ્મન હોવો જોઈએ. નારદજી કે તારી શંખાની ઉપર હું સિક્કો મારી દઉં છું, એ જ તારો દુશ્મન છે. તો કે શું કરવું જોઈએ એને મારવા માટે? એક કામ કર, આ મથુરા મંડળમાં એને બોલાય, બોલાવીને પછી એનો વધ કરી નખાય. એવું કોણે શીખવાડ્યું? નારદજી. આ નારદજીની લીલા હતી. અને ભગવાનને હવે મથુરા મંડળમાં આવવું હતું, શું કામ? એ પોતાના માતા પિતાને છોડાવવા માટે. તો ક્યાંક યુક્તો તો કરવી જોઈએ ને. એટલે આવું જ્યારે એમને આશ્વાસન આપી અને ત્યાંથી ગયા, અને ત્યાંથી સીધા કંસ રાજા પાસેથી આવ્યા પ્રભુ ગોકુળમાં. ગોકુળમાં આવીને ભગવાન ઠાકોરજીની નારદજીએ સ્તુતિ કરી છે એક મંત્રમાં કે વિશુદ્ધ વિજ્ઞાન ઘનમ સંસ્થયા સમાપ્ત સર્વાર્થમ મોઘવાંછિતમ સ્વતેજસા નિત્ય નિવૃત્ત માયા ગુણ પ્રવાહમ ભગવંત ધીમહિ. વિશુદ્ધ વિજ્ઞાન ઘનમ સ્વસ્થયા, તમારામાં એવું વિજ્ઞાન સમાયેલું છે. હે મેઘ જેવો આપનું સ્વરૂપ રહેલું છે એવા હે પ્રભુ, તમે એવી કેટલી સંસ્થાઓના સંસ્થાપક છો. ભગવાનની પાસે કેટલી સંસ્થાઓ હાલે છે, અને એ સંસ્થાઓ કઈ? તો કે આવા કેટલા એવા બ્રહ્માંડો બનાવ્યા છે ને, એ બધી તમારી સંસ્થા છે. ભગવાન, હું તમને વિનંતી કરું છું, હવે આગળના સમયમાં તમારે મથુરા મંડળમાં જવાનું, કંસનો વધ કરવાનો. મથુરા મંડળને બધાય જે કંસના દુઃખની અંદર દુઃખી થાય છે બધાને સનાત કરવાના. જેલની અંદર તમારા માતા અને પિતાને છોડાવવાના, અને બધાને તમારે સુખ આપવાનું છે. એટલું આગળનું કાર્ય કોણે કીધું? નારદજીએ ભગવાનને કીધું, હવે તમારે આ લીલા કરવાની છે, આ લીલા કરવાની છે, આ લીલા કરવાની છે. એમ કહી નારદજી પ્રભુને વંદન કરી અને ત્યાંથી નીકળી જાય છે. આ બાજુ કંસ રાજા પોતાની સભા બોલાવે છે, અક્રૂરજીને યાદ કરે છે અને અક્રૂરજીને વિનંતી કરે છે કે યદુવંશીઓના તમે સરદાર છો, માટે મારી આજ્ઞા છે કે આપણે ત્યાં ધનુષ્ય યજ્ઞ રાખી અને ધનુષ્ય યજ્ઞને જોવા માટે નંદરાયને તમે નિમંત્રણ દેવા માટે જાઓ. પણ નંદરાયના જે બંને સંતાનો છે, કૃષ્ણ અને બલદેવજી, એને આ રથ મારો સોનાનો લેતા જાઓ, રથમાં બેહારીને તમે તમારી સાથે લઈ આવો. ત્યારે અક્રૂરજીને કીધું કે તમે મારી સાથે આવું શું કામ કરો છો? એ અમારો પરિવાર છે, કદાચ હું જઈને મારી ઉપર શંકા થશે. અને અક્રૂરજી મનમાં વિચાર કરતા હતા કે મારા હાથે આ બાળ હત્યા કરાવવા માગે છે. ત્યારે વધારે તો એ રાજા હતો, કહી ન શકાય. પણ અક્રૂરજી આ કંસનો સોનાનો રથ લઈને જ્યારે ગોકુળ તરફ આવે છે, ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે સવારથી નીકળાતા ને, ઠેઠ એ પહોંચ્યા સાંજના સમયે. ક્યારે પહોંચ્યા? સાંજના સમયે. તો આપણને વિચાર આવે કે મથુરાથી ગોકુળ બહુ દૂર નથી, વધીને કેટલું કે વચ્ચે જમનાજી નદી છે એટલું જ. તો હવારથી રથ લઈને નીકળ્યા હોય કોઈ, તો સાંજ ઠેઠ પહોંચે ગોકુળમાં. એવું કેમ બન્યું હોય છે? કદાચ આપણે મથુરામાંથી તમે રિક્ષા બાંધીને જાઓ ને આજે ગોકુળમાં, તો એ અડધી કલાકમાં પહોંચી જવાય છે. તો રથ લઈને ગયા હોય તો એ કદાચ ચાલો કલાક, રિક્ષાથી ધીમો ધીમો રથ હાંક્યો હોય છે આપણે એમ કહીએ. તો એ સાંજ શું કામ પડી? અક્રૂરજી ધીમો ધીમો રથ ચલાવતા હતા અને મનમાં વિચાર કરતા હતા કે હું ભગવાન શ્રી કૃષ્ણ અને બલદેવજીનો સંબંધમાં કાકા થાઉં છું. તો આજે હું કંસનો મંત્રી થઈને એની સભાની અંદર રહું છું મથુરા મંડળમાં, તો આજે કાકા તરીકે મારો એ સ્વીકાર કરશે કે નહીં કરે? એ મનમાં વિચાર કરતા હતા. નહીતર એને છોકરાઓ ભત્રીજાને એમ થાય ને કે મારા બા બાપુજી જેલમાં છે ને મારા કાકા ન્યા એના પ્રધાન બનીને બીના છે, એને ક્યાંક મદદ ન કરવી જોઈએ, જેલમાંથી ન છોડાવવા જોઈએ. વસુદેવજી ને દેવકીજી તો કારાગારમાં છે, અક્રૂરજી એના ભાઈ છે એ ન્યા હતા, તો એટલું તો જોવું જોઈએ ને. ભત્રીજા કાકાને ફરિયાદ કરે ને કાકા તમે શું ન્યા, તોય આવું થાય. તો એ વિચાર કરતા હતા આજે મારા ભત્રીજાઓ મારો સ્વીકાર કરશે કે નહીં કરે. આમ વિચાર કરતા કરતા જ્યારે એ ગોકુળની અંદર આવે છે, ત્યારે બંને ભાઈઓ શ્રી કૃષ્ણ પરમાત્મા અને દાઉ ભૈયા ગૌશાળાની અંદર ગાયોની સેવા કરે છે. અને જ્યારે એમ કહેવાય છે કે અક્રૂરજીને ખબર પડી કે ભગવાન ગૌશાળાની અંદર
ગાયોની સેવા કરે છે ત્યારે અક્રૂરજી ગૌશાળાની અંદર ભગવાનને મળવા માટે આવે છે. એક મંત્રની અંદર સુંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન અહીં કર્યું છે. કિશોરો શ્યામલો શ્વેતો શ્રીનિકેતો બહુદ્ભુજો સુમુખો સુંદરવરો બાલદ્વેરી જવિક્રમો દર્શન કૃષ્ણ રામશ્ચ વ્રજે ગોદોહનો ગતો પીતા નીલાંબરધરો શરદંબુર્હે ક્ષણો. એકે પીળા વસ્ત્ર પહેર્યા છે, એકે લીલા વસ્ત્રની ધોતી પહેરી છે. મારા ઠાકોરજીનું ઉપરીય વસ્ત્ર એણે ભેટ બાંધી છે. વિખરાયેલા વાળ છે પ્રભુના, વાકડિયા વાળ, એની અલકાવલીઓ પોતાના મુખની આડી ક્યારેક આવે છે. પ્રભુ આવી રીતે કરી પોતાના વાળ દૂર કરે છે અને ગાયોની સેવા કરે છે અને સાથે સાથે ગાયોનું દોહન કરે છે. ભગવાન પોતે પોતાના હાથે ગાયને દોવે છે. આવા કૃષ્ણને જોઈ અક્રૂરજીનું હૃદય ગદગદ થઈ ગયું અને જ્યાં કૃષ્ણ ને બલરામજીને ખબર પડી કે અક્રૂર કાકા એવા, ત્યારે બંને ભાઈઓ દોડ્યા. કોને? અક્રૂરજીને મળવા માટે દોડીને બંને ભાઈઓ અક્રૂરજીને પગે લાગ્યા કે હે અક્રૂર કાકા, અમે અમારા ઘરે આવ્યા, બહુ સારું કર્યું, અમે તમને કેદુના યાદ કરતા હતા, સારું થયું, ચાલો ચાલો આપણે ઘરે જઈએ. એ બંને ભાઈઓ અક્રૂરજીનો હાથ ઝાલી, આમ હાથ પકડી અને પોતાના ઘરની અંદર લઈ આવે છે. પછી શું કરવું જોઈએ? આપણે ત્યાં મહેમાન આવે તો આમાં આપણને મહેમાન કે આપણી ઘરે આવે ને એની યારે કેવો વ્યવહાર કરવો જોઈએ ને એ આપણા મહાગ્રંથો શીખવાડે છે કે મહેમાનની યારે કેવો વ્યવહાર કરવો જોઈએ, ઘરના પરિવારની સાથે કેમ રહેવું જોઈએ. એ સમજવા માટે તો આ બધી કથાઓ છે. પૃષ્ઠવા ત્વં સ્વાગતમ તસ્મે નિવેદ્ય ચકવરાસનમ પ્રક્ષાલ વિધિવત પાદો મધુપર્કોપહરણ માહરત. એ આવ્યા ને એટલે એના ચરણ કમલ ધોયા, સુંદર મજાના આસન આપ્યા, અર્ઘ્ય મધુપર્ક એ બધા સ્વાગત કરવાના અલગ અલગ ઉપચારો છે, પ્રયોગો છે, એમનું સ્વાગત કર્યું. ત્યારબાદ તસ્મે ભુક્ત્વે પ્રીત્યા રામ પરમ ધર્મણવીત. ભગવાન રામ એટલે કે બલરામજી અને શ્રી કૃષ્ણ પરમાત્મા, નંદ બાબા અને અક્રૂરજી આ બધા સાથે જમવા બેઠા. ખૂબ પ્રેમથી રસોઈ બનાવી અને અક્રૂરજીને જમાડ્યા છે. જમતા જમતા હાસ્ય વિનોદ કરતા હતા. જમી લીધા બાદ એમના કાકા અક્રૂરજીને મુખવાસ આપે છે. મુખવાસની પરંપરા એ વખતેથી હૈસે ખરી, કારણ કે આ શ્લોકમાં લખ્યું છે, એટલે જો એ વખતે વ્રજની અંદર જેમાં પછી મુખવાસની પરંપરા હૈસે. મુખવાસેર ગંધમાલ્યે પરા પ્રીતિ વ્યધાત પુનઃ. એમના કાકાને જમાડીને પછી મુખવાસ આપ્યો. ફરી વખત આંગણાની અંદર મોટા સુંદર મજાના ઢોલિયા ઢાળવામાં આવ્યા છે, સુંદર મજાના આસનો બિછાવવામાં આવ્યા છે અને અક્રૂરજીને એની ઉપર બેસાડ્યા. સામેના ખાટલાની ઉપર ઢોલિયા ઉપર નંદરાય, જસોદાજી અને બંને ભાઈઓ માટે સુંદર મજાની નાની નાની ખાટલીઓ હતી. આજે ઓલી પેલી આપણે માચી આવે ને બેસવા માટેની, એવી બંને ભાઈઓ એની ઉપર બેઠા. અને નંદ મહારાજે હવે બે હાથ જોડીને અક્રૂરજીને પૂછે છે, શા માટે આવવાનું કારણ? જો કેટલો વિવેક. આપણે ત્યાં મહેમાન આવ્યા, ચરણ કમલ ધોયા, બેહાયરા, જમાડ્યા ને એ રાત્રિ એકદમ આમ ફ્રેશ થઈ ગયા ને પછી પૂછ્યું કેમ આવવાનું થયું. આ તો ઘણી જગ્યાએ આપણે જાય ને હજી દરવાજો ખખડાય ને કે લે કેમ આવ્યા, એ મહેમાન ગતિ એ સારું લાગે નહીં. આપણા આંગણે કોઈ આવે ને આવકારો મીઠો આપવો જોઈએ. આ આવકારો આપણે ગાવો નથી, આપણે ગાવો નથી, વગાડો ભલે તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક, પણ આપણે આવકારો ગાવો નથી. કારણ કે હજી આપણે કંસને મારવો છે આજ બપોરે, અને એ કંસને મારીને પછી સાંજે ઠાકોરજીના વિવાહમાં આપણે બધાએ જવાનું છે. એટલે આજ બપોરે પાપ, કંસ એટલે પાપ, પાપનો નાશ કરીને પછી જ ભગવાનની જાનમાં જઈ શકાય ને. પવિત્ર થઈ જાય, પાપ રહિત થઈ જાય તો ભગવાનની જાનમાં જવાય. એ બાજુવાળા છગન બાપાના છોકરામાં એની છોકરાની જાનમાં જો આપણને ન લઈ જતા હોય કોઈ, તો આ તો અખિલ બ્રહ્માંડના નાયકની જાનમાં જવાનું છે આપણે બધાએ. હે કોઈ માંડવે રહે, કોઈ જાનમાં જાહે, જય જદુપુરની જાદેરી જાનું અહીંયા આવશે. અને આપણા શક્તિ અનુસાર, ભક્તિ અનુસાર, પ્રેમ અનુસાર આપણે ભગવાનના અહીંયા વિવાહ કરીશું. અને વિવાહના સાક્ષી બનવું ને એ મોટામાં મોટું પુણ્ય છે હો. હા,
આપણે કહી શકીએ આજે અમે વિવાહ ભગવાનના વિવાહના અમે આજે ઝાંખી કરી, આજે દર્શન કરીને કોણ ભક્ત કરી શકે કે જેના જીવનની અંદર પુણ્ય હોય, જે જીવાત્મા પવિત્ર